કસ્તુરી ત્રિમાસિક આપ સૌના હાથમાં છે ને એ જે રીતે પ્રગટ થયેલું છે જોઈ શકાય કે એના જે તંત્રી છે તે કેટલા સૂઝવાળા છે. રમણભાઈ નો આ હોલમાં કેટલાકને પરિચય હાસ્યકાર તરીકેનો છે, કારણ કે જ્યારે આપણે હાસ્ય શો કરીએ છીએ ત્યારે લગભગ બધા જ કાર્યક્રમમાં રમણભાઈ એમની લાક્ષણિક અદાથી મેદાન મારી જાય, પણ એવો એક અચ્છા સાહિત્યની સૂઝ ધરાવે છે. કસ્તુરીના 13 અંક પ્રગટ થઈ ગયા, 14મો અંક છે, પણ એમાં જોશો કે દરેક અલગ અલગ અંકોમાં અલગ અલગ વિષયો અને બહુ સૂઝપૂર્વક એમાં વાર્તાઓ, નિબંધો, કવિતાઓ, સુવાક્યો, કોટેશન બધું આવતું હોય. પ્રિન્ટિંગ એકદમ સફાઈદાર હોય, જોવાનું ગમે એવું હોય, વાંચવાનું ગમે એવું સામગ્રી હોય. એટલે કસ્તુરી માટે તો આપણે એમને ખરેખર અભિનંદન આપીએ. એટલે આપણે જ્યારે વાંચવાનું ઓછું થતું જાય છે, ગુજરાતી ભાષા બોલાતી ઓછી થતી જાય છે, સ્કૂલો બંધ થવા માંડી છે ગુજરાતી ભાષાની, ત્યારે કોઈ એક માણસ ભેખ લઈને ગુજરાતી ભાષાના પ્રચાર માટે આ રીતે ત્રિમાસિક ચલાવતા હોય ત્યારે ખરેખર એવું અભિનંદન અધિકારી હોય. પણ એવો શાળાઓમાં, શિક્ષણમાં ઘણું બધું કામ કરે છે, સમાજમાં કામ કરે છે, પણ સાહિત્ય સાથે સંલગ્ન હોવાથી કસ્તુરી વ્યાખ્યાનમાળા પણ ચલાવે છે અને એમાં અલગ અલગ મહાનુભાવોને એવો વ્યાખ્યાતા તરીકે લાવે છે અને આપણે એમનાથી માહિતગાર થઈએ છીએ. આજે એક અલગ પ્રકારના સાહિત્યકાર, લેખક, આમ લોકપ્રિય નવલકથાકાર એટલે ગુજરાતી ભાષાની સાહિત્યિક નવલકથાઓ માટે એક ગાળ કહેવાય. પણ આપણે આજે જેને મળવાના છે એ નવલકથાકાર, નિબંધકાર દિનકર જોશી લોકપ્રિય તો છે જ, પણ સાથે સાથે એમની નવલકથાઓમાં સાહિત્યિક સ્તરનું ઘણું બધું છે. એટલે સાહિત્યની કલાને, નવલકથાની સ્વરૂપને સમજીને એવો નવલકથા કે કોઈ પણ સર્જન કરતા હોય છે. 151 જેટલા પુસ્તકો અધર થઈ જાય ને એમાં 43 નવલકથાઓ. અમે તો ઘણી વખત થાય કે આટલી ક્યારે પહોંચી શકીશું, પણ એમનું બહુ મુખ્ય પ્રદાન એવું છે કે જે આપણા મહાન માણસો છે એમના પર સંશોધન કરીને એમની કથાને નવલકથાના ફોર્મમાં ધારીને બહુ સરસ નવલકથાઓ એમણે લખી છે. ગાંધીજી હરિલાલના સંબંધો પર પ્રકાશનો પડછાયો, નર્મદ પર નવલકથા લખાઈ છે. પ્રતિનાયક મોહમ્મદ અલી જીણા પર બહુ સરસ 300થી ઉપર પાનાની નવલકથા છે. ટાગોર પર છે, બુદ્ધ પર છે. એટલે આ રીતે સંશોધન કરીને નવલકથાઓ લખવી બહુ અઘરું કામ છે. આવતીકાલે સવારે આપણે 10:30 કલાકે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે આપણે પ્રશ્નો આપણે પૂછીશું. વાર્તા સંગ્રહો એમના બહાર છે, સંપાદનો કર્યા છે અમે 13 જેટલા. એમનું એક મહત્વનું પ્રદાન એ છે કે એમણે એમના 151 ગ્રંથોમાંથી 45 ગ્રંથોના હિન્દી, મરાઠી, બંગાળી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ઓરિયા, અંગ્રેજી તથા જર્મન ભાષામાં અનુવાદો થયા છે. એક માણસ આપણો ગુજરાતી ભાષી ક્યાં ક્યાં પહોંચી શકે છે એ એમનો આ એક બહુ સરસ દસ્તાન છે. આપણે એમને ફરી તાલીમ કરીને બતાવીએ. અનેક એવોર્ડ મળ્યા છે. એમણે પારિતોષિકો અનેક મળ્યા છે. એમના વિશેના સન્માન સમારંભો પણ ઘણા થયા છે.
એક બહુ મહત્વનું કામ એમનું એવું છે કે એમના એક વખત એમણે 8 એમના સાહિત્યના કૃતિઓ એમણે 6 અલગ અલગ ભાષામાં એક સાથે અનુવાદ કર્યો છે. લિમ્કા બુક રેકોર્ડમાં એ નોંધાયું છે. ને પછી બીજી વખત એમણે 11 ગ્રંથો ને આ રીતે 6 ભાષામાં અનુવાદ કર્યા અને એ પણ લિમ્કા બુકમાં નોંધાયું છે. ગુજરાતી સાહિત્યકાર લિમ્કા બુક રેકોર્ડમાં જાય એટલે બહુ જ મહત્વની ઘટના ગુજરાતી સાહિત્ય માટે થાય. આવા નિકટ જોશીને આપણે તાળીઓના ગગડાથી વધાવીએ અને રમણભાઈને હું વિનંતી કરું કે તેઓ એમના કસ્તુરી વિશે વાત કરે. રમણભાઈ જરીવાલા. આજના મુખ્ય મહેમાન શ્રી દિનકરભાઈ, સમારંભના પ્રમુખ શ્રી ભગવતીભાઈ, નાનુ બાપા, રવિન્દ્રભાઈ, સાહિત્યકારો, સાહિત્ય મિત્રો, પ્રભુએ મનુષ્યને ઘણી અમૂલ્ય ભેટો આપી છે. તમે એક ખૂબ અગત્યની ભેટ અમૂલ્ય ભાષાની ભેટ છે. જો મનુષ્યને ભાષા નહીં મળતે તો એનું જીવન પશુ જેવું જ થશે. અને એ ભાષા જ્યારે માતૃભાષા હોય અને એ માતૃભાષાને ગુજરાતમાં ખાસ કરીને થોડું અવગણના કરવામાં આવતી હોય એવું લાગતું હોય ત્યારે મને એમ થયું કે મારે ગુજરાતી વિશે જે અંગ્રેજી માધ્યમમાં ભણતા કે અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ સમક્ષ પણ કે એ કુટુંબમાં પણ મારે ગુજરાતીનું સાહિત્ય મોકલવું જોઈએ એવો એક પ્રયત્નના રૂપે મેં આ કસ્તુરી મેગેઝિન શરૂ કર્યું. સામાન્ય રીતે તો ઘણા પાસે ઘણું વાંચતા હોય છે ત્યારે ઘણું સુંદર હોય છે પણ તે કબાટમાં મૂકી રાખે છે અને પછી કહે છે કે ફલાણી વસ્તુ બહુ સારી. તો એ સુગંધ પોતાના કબાટમાં કે પોતાના પૂરતી સીમિત ન રાખતા સમાજમાં જો આપે તો બીજા પણ અન્ય લોકો એનો લાભ લઈ શકે. એટલા માટે તમારી પાસે કોઈ સુંદર વસ્તુ હોય તેની ઝડપ કઢાવીને મને મોકલો. મારી પાસે છે હું ભેગું કરીને વાંચીને હું કસ્તુરી રૂપે લોકોને મોકલું છું. એનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે. વેબસાઇટ પણ શરૂ કરી અને પરિણામે મને ખૂબ પ્રોત્સાહન મળે છે. પોસ્ટકાર્ડ, પત્રો, લાંબા પત્રો, ટેલિફોનથી મારફતે પણ ખૂબ પ્રતિભાવ સારા મળે છે. ટીકા પણ કરી શકો છો, સૂચન પણ કરી શકો છો જેથી એનું સ્ટાન્ડર્ડ આપણે ગુણવત્તા સુધારી શકાય. એ માટેના મારા તમામ પ્રયત્નો રહેતા જ હોય છે. એ સાથે મને કહું મોહમ્મદ માકડ કે તેમ કે ગુજરાતી ભાષા વંચાવી જોઈએ, લખાવી જોઈએ, બોલાવી જોઈએ તો હું કહું સંભળાવી પણ જોઈએ. કારણ કે વક્તા બોલે અને સાંભળવાવાળા જો નહીં હોય તો તે કેમ ચાલે? કે ગુજરાતી પણ એટલી સુંદર તાકાતવાળી ભાષા છે કે જે તમને સાંભળવાની ગમે. આમ સામાન્ય રીતે ઉર્દુ ભાષા એવી છે કે સૌથી તાકાતવાળી ને મીઠી. ગુજરાતીમાં પણ છે. ગુજરાતી આપણે દાળ ભાત ખાવ કે પણ આપણી ભાષામાં પણ એટલી નમ્રતા પણ છે અને તાકાત પણ છે. એટલે એ તાકાત પુરુષની વાત કરવા માટે એક વીર મહાનાયક વલ્લભભાઈ પટેલને માટે મને ઈચ્છા થઈ કે દિનકરભાઈને મારે લાવવા જોઈએ. દિનકરભાઈનો કોન્ટેક્ટ કર્યો, એમણે સર સ્વીકારી લીધું. એ મહાનાયક વલ્લભભાઈ પટેલ વિશેની વાતો તો તેઓ પોતે કહેશે, પણ આપણી સામે અત્યારે જે બે મહાનુભાવ બંને મુરબ્બી લેખકો આપણી પાસે છે, દિનકરભાઈ અને ભગવતીભાઈ, એ બંને જીવનનો ઝંઝાવાત કેવી રીતે ઝઝૂમવો તેનું શીખવાની વાત છે કે એમણે બાળપણમાં કેવું જીવન જીવ્યા અને કેવી રીતે બહાર નીકળ્યા જે આપણા માટે સબકરૂપ છે તે હું વાંચી સંભળાવું છું. પહેલું ભગવતીભાઈને જ એમણે હમણાં તાજેતરમાં જે સુવર્ણચંદ્રક મળ્યો તેની આત્મકથા સુરતપુંજ ઘાયલ ભૂમિ, તેમાંથી કેટલાક 2-3 પેરેગ્રાફ વાંચી સંભળાવું છું. લાંબુ નથી કહેવાનું કારણ કે આપણે સાંભળવાનું છે દિનકરભાઈને, પણ એમનામાંથી પ્રેરણા મેળવવા માટે જ આ વાત મને લાગી છે. ભગવતીભાઈ, આશરે 57 વર્ષ પહેલાનો એ દિવસ આજે પણ મને એવો ને એવો જ યાદ છે. મિડલ સ્કૂલમાં હું તો તાજો જ દાખલ થયો હતો. પહેલી જ વાર અંગ્રેજીનો વિષય ભણવામાં આવ્યો હતો. CAT કેટ અને DOG ડોગ અને એવું બધું મને ફટાફટ આવડવા લાગ્યું. પાઠશાળામાંથી અંગ્રેજીના શિક્ષક પ્રશ્નો પૂછે તો હું આગળ પડીને તેના જવાબ આપી દેતો. આખા વર્ગમાં મારું અંગ્રેજી સારું ગણવા લાગ્યું. પણ એક દિવસ એવી સખત ઠોકર વાગી કે તે હજી પીડે છે. કદાચ જુલાઈ મહિનાનો એ વરસાદનો દિવસ હતો. અંગ્રેજીનો પીરિયડ શરૂ થયો
અંગ્રેજીના શિક્ષક RM દેસાઈ પણ હોય, સ્પષ્ટપણે સંભળતો નથી. શિક્ષકે બ્લેકબોર્ડ પર કંઈક લખ્યું. હું પહેલી પાટલી પર બેઠો હતો. સાહેબે મને પાટિયા પરનું લખાણ વાંચવા કહ્યું. ઊભા થઈને મેં બ્લેકબોર્ડ તરફ જોયું. પાટિયા પર મને કશું જ ન દેખાયું. ત્યાં માત્ર એક કાળો લંબચોરસ નિર્જીવ આકાર હતો. શિક્ષકે મને વારંવાર એકલો એક પ્રશ્ન પૂછ્યો. મને બોર્ડ પર કશું જ દેખાય તો હું એનો જવાબ આપું ને. શિક્ષક ચીડાયા. તેણે ઘાટા પાડ્યા. હું મારી રુચિતાને કારણે રડી પડ્યો. વર્ગનું વાતાવરણ ગંભીર થઈ ગયું. બધાને નવાઈ લાગી. અંગ્રેજીમાં એકો શર્મા BH આજે આવું કેમ કરે છે? મેં રડતા રડતા સાહેબને કહ્યું, સાહેબ મને પાટિયા પરનું લખેલું વંચાતું નથી. શિક્ષક મારી પાસે આવ્યા. તેમના મનમાં કદાચ સહાનુભૂતિ પ્રગટી હશે. તેમણે કહ્યું, શર્મા, કદાચ તમારી આંખો નબળી હશે. હું આંખના ડાક્ટર પાસે તપાસ કરાવ. તે નંબર કાઢી આપે તો તારે ચશ્મા લેવા પડશે. નબળી આંખો, આંખના ડાક્ટર, તપાસ, નંબર, ચશ્મા, આ શબ્દો પહેલી વાર મારે કાને પડ્યા. મારા આંસુ ઝટ સુકાયા નહીં. સાંજે ઘેર આવીને બાને રડતા રડતા બધી વાત કરી. પિતાજી આવ્યા એટલે વાત તેમના સુધી પહોંચી. ઘરમાં ગમગીની છવાઈ ગઈ. સૌના મોઢા પડી ગયા હતા. 10 વર્ષની ઉંમરના છોકરાને ચશ્મા આવી શકે એવું આ ઘરમાં કોઈએ સાંભળ્યું નહોતું. 1-2 દિવસમાં પિતાજી મને ડૉક્ટર દીક્ષિતને દવાખાને લઈ ગયા. લાલગેટની પાછળ માળ પર એમનું દવાખાનું. તે સમયે હોઈ શકે તેવા સાધનો અને તેવી ચિકિત્સા પદ્ધતિ વડે તેમણે મારી આંખો તપાસી. કાગળ પર ચશ્માના નંબરો લખી આપતા પિતાજીને ઉષ્માવિહીન સ્વરે કહ્યું, સાંભળો, તમારા છોકરાની આંખો બહુ નબળી છે. નંબર બહુ ઊંચા છે નીકળ્યા છે. તેને સ્કૂલેથી ઉઠાડી લો. પછી મારા તરફ ફરી એવા ઠંડાગાર અવાજે કહ્યું, તારું ભણવાનું કાલથી બંધ કર. હવેથી તારે ચોપડી હાથ પર લગાડવાનું નથી. હું ભીનાશથી ધૂંધળી બનેલી આંખે ડાક્ટર ભણી જોઈ રહ્યો. તેમના મોટા ચોરસ જડબા, ભાવહીન ચહેરો મને ભયપ્રદ લાગ્યા. આ ભગવતીભાઈ, જેમને ડૉક્ટરે આટલી હદે કહ્યું કે ચોપડી ઉચકવાની નથી, વાંચવાની નથી, અને તેણે ગુજરાતી સાહિત્યનું સર્જન કરીને આપણે સામે એ જીવન ઝંઝાવાત. દિનકરભાઈ જોશી, મોહમ્મદ નાકર સાથે મને વાત થઈ. પૂરબની 90 વર્ષની ઉંમરના છે. કમર ખૂબ તકલીફ વાળી. એમની દીકરી એમના લેખો લખે, બોલે તેમ ભગવતીભાઈ જેવું જ છે, કોપી ટુ કોપી. એમને જે પત્ર આવે તે પણ એ વાંચીને સંભળાવે. મેં કસ્તુરી બધી મોકલી હતી. એમણે કહ્યું, રમણભાઈ, હું વાંચતો તો નથી, પણ મારી ભૂલ કાઢી. જેમ દિનકરભાઈએ મારી કાઢી હતી કે હું નડિયાદનો નથી રમણભાઈ, તો મેં કે ભૂલથી કોઈ જગ્યાએ શોધી કાઢ્યું. તો હું સોરી, મને જે માહિતી મળી તેના પરથી મેં લખ્યું. તો એમણે કહ્યું કે તમે ગુજરાતી ભાષા માટે જે કામ કરી રહ્યા છો મને ખૂબ ગમે છે. મારા આવકાર પુસ્તક વાંચ્યો, તેમાં છેલ્લા 3 ચેપ્ટર છે ગુજરાતી ભાષા વિશે. મેં આવકાર વાંચ્યું. તે કસ્તુરી માટે લેખો, વાર્તાઓ શોધતા કંઈ નીકળી આવે તો અચાનક દિનકરભાઈ અંદરથી નીકળ્યા. અને દિનકરભાઈની વાત દિનકરભાઈના શબ્દોમાં મોહમ્મદ નાકરે લખી છે. તે કહું, આ લેખકના જીવન ઝંઝાવાતની વાત કરું છું. 1.5 ફૂટનું પહોળું અને 5.5 ફૂટ લાંબુ એવું એક વિશિષ્ટ પ્રકારનું ટેબલ, અને ટેબલ ઉપર એક બાળક ચત્રું પાટ સૂચવું છે. એના બંને પગ ટેબલના પાયા સાથે બાંધી દેવામાં આવે છે. એની છાતીથી કમર સુધીના ભાગમાં એક કપડું એવી રીતે વીંટાળી દેવામાં આવ્યું છે કે જેથી એનું શરીર ટેબલ સાથે બંધાઈ જાય અને એ હલનચલન કરી શકે નહીં. આ સિવાય દેહ ઉપર બીજું એકેય વસ્ત્ર નહીં. અધો વસ્ત્ર તરીકે માત્ર ચાદર ઓઢાડી રાખવાની. સ્ટ્રેપ્ટોમાઇસિન અને પેનિસિલિન આ બંને ઇન્જેક્શનો રોજે રોજ ડૉક્ટર આવીને આપી જાય. સામેની ખુલ્લી બારીમાંથી જે આકાશ દેખાય એ નાનકડો ટુકડો આ બાળકનું બ્રહ્માંડ. બાળક દિનકરને તો એ ભાઈએ પથારીમાં હલનચલન કરવાની પણ મનાઈ હતી. અને દિવસો કે મહિના નહીં, પણ પથારી પડ્યા 2-3 વર્ષ કાઢવાના હતા. આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે ઘરના સૌ પોતપોતાના કામમાં તો લાગી જાય. પથારી વશ બાળકને આવી દુર્ભાગ્ય સિવાય બીજું શું કહી શકીએ? એટલે દુર્ભાગ્ય જ કહેવાય. પરંતુ એ દુર્ભાગ્ય ગુજરાતી સાહિત્ય માટે સૌભાગ્ય થયું. એ સૌભાગ્ય થયું. એની બીમારી પાછળ એકાંત અને એની પીડા, એને લીધે એમને વાંચવાનો શોખ લાગ્યો. ભૂખાવડા વાંચક બન્યા અને નાની વયથી સાહિત્ય સર્જક બન્યા. ઘરમાં એક દૈનિક અખબાર આવતું હતું, ગાંધીજી સાપ્તાહિક, હરિજન બંધુ પણ આવે. મહિને એકવાર
રમકનું માસિક પણ આવે, સામાયિક પણ આવે. વાતચીત કરવા માટે ઇમેજના નવીનભાઈ ગોઠિયા આવે, વાતચીતના શબ્દનો સથારો એને સાંભળે. એ સિવાય મૌન, અફાટ મૌન, બંધ ઓરડાની બારીમાંથી આકાશનો જે ટુકડો દેખાય એ જ બ્રહ્માંડનું અનુસંધાન. એ ટુકડા વચ્ચેથી ક્યારેક ઉડતા પંખીનું દ્રશ્ય નજરે પડે ત્યારે કશું પામ્યાનો એમને રોમાંચ થાય. કોઈએ ગિરધરકૃત રામાયણની પૂર્વજોની સાચી રાખેલી એક નકલ આપી એમને, દેખો આમાં જે ચિત્ર છે તો તું જોયા કર, તને મજા આવશે. એમણે વાંચ્યું પણ. એક પડોશી વકીલે એમના હાથમાં નાનાભાઈ ભટ્ટ રચિત મહાભારતના પાત્રો મૂક્યા, તે પણ એમણે વાંચ્યા. પડોશમાંથી એક બેન આવી જેના સિલેબસમાં સિવાયની પુસ્તક હતું ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો, તે નકલ એમને વાંચવા આપી. આત્મકથા વાંચીને બીજું તો કંઈ સમજાયું નહીં, પણ એમને થયું કે પોતાને જે કંઈ વાંચવું કહેવું હોય તે સાંભળનાર કોઈ ઉપસ્થિત ન હોય તો આત્મકથા લખી શકાય. 13 વર્ષની ઉંમરે આ બાળ કિશોરે ચટલાપાટ સુતા સુતા આત્મકથા લખવાનું શરૂ કર્યું. કશું સમજ્યા વિના આત્મકથા લખી કાઢી. 40 પાનાની આખી નોટબુક પેન્સિલથી લખાયેલા અક્ષરોથી ઉભરાઈ ગઈ. સુતા સુતા છાતી ઉપર જૂના કેલેન્ડરનું પૂઠું રાખ્યું, એની પૂઠા ઉપર પેલી નોટબુક ડાબા હાથે સજ્જડ રીતે પકડી રાખીને જમણા હાથે અક્ષર ઉતારવા માંડ્યા. 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ. રમકડું 12માં શીખે. 12 સર્જકો માટે એક હરીફાઈ પણ રાખી. એમાં જોશીએ ઐતિહાસિક નાટક લખીને મોકલી આપ્યું. એમાં એમને બીજું ઇનામ મળ્યું અને લેખક બનવાની શરૂઆત થઈ અને આજે 158 પુસ્તક પ્રગટ થયા જે આપણી સમક્ષ છે. જે મોહમ્મદભાઈ એમને અંજલિ આપતા એમને પુષ્પથી શબ્દથી વધાવતા કહ્યું કે જે વ્યક્તિ પોતાના માર્ગમાં પડેલી ખસેડી ન શકાય એવી મહાકાય શિલાનો સ્ટેપિંગ સ્ટોન તરીકે આગળ વધવાના પગથિયા તરીકે ઉપયોગ કરી શકે છે, એ જીવનમાં આગળ વધી શકે છે અને કશું પ્રાપ્ત કરી શકે છે. બંને મહાનુભાવોએ, બંને લેખકોએ ગુજરાત સાહિત્યને ખૂબ ખૂબ આપ્યું. આટલો જીવનનો ઝંઝાવાત એમણે ઝીલીને આપણને પણ શીખવ્યું. થેન્ક યુ. આભાર. મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરીએ. નાનુ બાબાને વિનંતી કરું કે તેઓ દિનકરભાઈનું પુસ્તકથી સ્વાગત કરે. જનક ઉભા રહે છે. રમણભાઈ વિનંતી કે તેઓ ભગવતી કુમાર શર્માનું પુસ્તકથી સ્વાગત. રમણભાઈનું સ્વાગત હું કરીશ. મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલ એના વિશેની નવલકથા મને લાગે મુંબઈ સમાચારમાં અત્યારે ચાલી રહી છે. ફેસબુક પર જ્યારે મેં મૂકી ત્યારે એક ભાઈનો જવાબ આવ્યો કે મુંબઈ સમાચારમાં આ નવલકથા હું વાંચું છું અને બહુ જ મજા આવે છે. એમાં જે તથ્યો છે અને એનું જે નવલકથામાં રૂપાંતર થયું છે એ બહુ અદ્ભુત છે. વલ્લભભાઈ પટેલ આપણે જાણતા હોઈએ પણ એક સાહિત્યકાર, એક નવલકથાકાર, એ વલ્લભભાઈ પટેલને આપણી સમક્ષ કઈ રીતે મૂકે એ જાણવાની આપણી ઉત્સુકતા ખૂબ જ વધારે હોય. કારણ કે નવલકથાકાર એ આખા વલ્લભભાઈના ઐતિહાસિક ઘટનાઓને એનું પૃથ્થકરણ કરીને પોતાની રીતે બહાર લાવતો હોય છે અને એમાં એક નવા જ વલ્લભભાઈ પટેલ બહાર આવી શકે. તો આપણો શ્રેષ્ઠ પણ એવો છે કે અમારે બહુ ઓછું બોલવું અને જે વક્તા હોય તેને બધું બોલવા દેવા. દિનકરભાઈને વિનંતી કે તેઓ આવે અને સરદાર વલ્લભભાઈ પટેલ મહાનાયક વિશે વાત કરે. આદરણીય નાનુ બાપા, ભગવાન
ભગવતીભાઈ, રમણભાઈ અને આપ સૌ ભાઈઓ અને બહેનો, આ એક એવો સરસ યોગાનો યોગ છે. મારા માટે કહું તો રોમાંચક યોગાનો યોગ છે. પૂરા 50 વર્ષ પછી આ જગ્યાએ એટલે કે આ ગોપીપુરા આ સાહિત્ય સંગમમાં આવું છું. 1962 કે 63માં વાર્તાવર્તન નામની એક સંસ્થા, અમે મુંબઈમાં થોડાક મિત્રો, જુવાન મિત્રો, માતાના બધા વાળ જેમના કાળા હતા, આજે બધા જ ધોળા થઈ ગયા અથવા ઘણા ખરા જતા રહ્યા. એ દિવસોમાં અમે ત્યાં ભેગા થતા ત્યારે એક પુસ્તિકા છપાવવાની હતી. એક સંમેલન અમે વલસાડમાં કરેલું, વાર્તાકાર સંમેલન. અને એ માટે હું આજે નાનો બાપા તે નાનો ભાઈ અમારા એમની પાસે હું અહીંયા આવેલો અને અહીંયા એક આખો દિવસ સવારથી સાંજ રહેલો. આ બધું કઈ નહોતું. 50 વર્ષ પછી આજે આ રીતે અહીંયા તમારી સાથે વાત કરવાનો મને અવસર મળ્યો. એ માટે મારે રમણભાઈનો પહેલા આભાર માનું છું. અને રમણભાઈએ મને વિષય તરીકે જો સરદાર પટેલ ન કહ્યું હોત તો મેં તરત હા પણ ન પાડી. એ પણ સરદાર પટેલ વિશે થોડા વર્ષોથી હું થોડોક અભ્યાસ કરી રહ્યો હતો, કારણ કે આ લખવાનું હતું, હવે તો છપાઈ રહ્યું છે. એટલે મને સરદારમાં ખૂબ રસ પડેલો અને એટલે મને એમ થયું હતું સરદાર વિશેની કેટલીક વાતો, બીજે બધાની વાત છોડો, ગુજરાતીઓ ભેગા થાય એટલે સરદારને અન્યાય થયો છે, સરદારને અન્યાય થયો છે, વાક્યો બોલ્યા કરે છે. પણ એ શું છે, કેમ થયું અને એની પાછળની ભૂમિકા શું હતી એ આખી કદાચ આપણે જાણતા. સરદારનું જે તર્પણ આપણે કરવું જોઈએ એ કર્યું નથી. હું સરદારની કોઈ જીવન ચરિત્ર વિશે બીજી વાત નથી કરવા માંગતો, કેટલાક યોગદાન વિશે વાત કરવા માંગુ છું. કે કરમસદમાં જન્મ્યા, નામ થઈને નડિયાદમાં જન્મ્યા, આ બધી વાતોનું કોઈ મહત્વ નથી આપણા માટે. સરદાર 1928માં પહેલી વાર સરદાર બન્યા, ત્યાં સુધી વલ્લભભાઈ છે. 28માં બારડોલી સત્યાગ્રહમાં એ સરદાર બન્યા અને 28 થી 45 એ સરદાર રહ્યા. પણ ગાંધીજીના સ્વયંસેવક અથવા એક ગાંધીજીના કોંગ્રેસીઓને યસમેન કહેતા ગાંધીજી સરદારને. સર્વત્ર ગાંધીજીની જ્યારે વાત કરી છે ત્યારે સરદારની વાત યસમેન તરીકે કરી છે. કોંગ્રેસના ઘણા ખરા નેતાઓ એ વખતે કહેતા. એ સરદાર 1945 થી 50 છેલ્લા 5 વર્ષોમાં જેમનું સરદારત્વ 16 કળાએ ખીલ્યું છે એની થોડીક વાત કરી છે. અને જે ઇતિહાસના પૃષ્ઠો એવા આડાવડા છે કે એને કલેક્ટ કરીને થોડા એને જોવાની અને એકત્રિત કરીને જોવાની મારે કોશિશ કરી છે. સરદારનું સૌથી મોટું યોગદાન જો આપણે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આ રજવાડાઓનું વિલીનીકરણ આપણને યાદ આવે. સરદાર ન હોત તો આ રાજાઓ, આ વાત આપણે તરત જ કહીએ છીએ, વાત સાવ સાચી, સાવ સાચી. પણ સાથે સાથે આપણે તરત બોલીએ છીએ, ખાસ કરીને આપણા પત્રકારો, કટાર લેખકો, ઇતિહાસકારો વાતમાં એમ કે સરદાર બિસ્માર્ક, સરદારને બિસ્માર્ક સાથે સરખામણી કરી, જર્મનીના બિસ્માર્ક જેવા. આનાથી મોટું સરદારનું અપમાન બીજું કોઈ હોઈ શકે. સરદાર જેવા પ્રચંડ માણસને બિસ્માર્ક જેવા એક સાવ મામૂલી ખૂની હત્યારા માણસ સાથે સરખાવવું એ પશ્ચિમના ઇતિહાસકારોએ જે કહ્યું, પશ્ચિમનું પગલું છોડ્યું પણ પવિત્ર હોય એવું માનનારો જો આપણો વર્ગ છે એ લોકોએ કહ્યું. બિસ્માર્ક જર્મનીમાં 15-20 રાજ્યો ત્યારે હતા. એક રાજ્ય પ્રશિયા, એનો બિસ્માર્ક ઓસ્ટ્રિયાને એને હરાવ્યું અને લોહિયાળ યુદ્ધો કરીને જર્મનીના બીજા રાજ્યોને કચડી નાખ્યા એને. અને પોતે સર્વા સન્મુખ તૈયાર થઈ ગયો જર્મનીનો. અને પછી કહ્યું કે જર્મનીમાં હવે રુધિર અને તલવારની ભાષા ચાલશે. આ બિસ્માર્ક સાથે સરદારને સરખાવે. બિસ્માર્કે જર્મનીનું એકીકરણ કર્યું, એ વાત સાચી. જુદા જુદા 20-25 રાજ્યો હતા, એ બધા જ એને એક કર્યા. પણ એ તો પોતે રાજા બનવા ગયા હતા. આપણે સરદારને જ્યારે બિસ્માર્ક કહીએ છીએ ત્યારે આ યાદ રાખવું જોઈએ કે સરદાર બિસ્માર્ક નથી, બહુ આગળ છે, ખૂબ આગળ છે.
બિસ્માર્કની સાથેની સરખામણી થઈ શકે. સરદારની પાસે સૌથી મોટું કામ જે વિલીનીકરણનું હતું, 562 રાજ્યો હતા, 562 રાજ્યો. અને જ્યારે હિન્દ સ્વાતંત્ર્ય ખરડો જે પસાર થયો 15મી ઓગસ્ટ 1947 થી હિન્દુસ્તાન બને, પાકિસ્તાન બને અને સાથે 562 રાજ્યો સ્વતંત્ર બની જાય. 562 રાજ્યો સાથે બ્રિટિશ સરકાર જે સુપ્રીમસી, પેરામાઉન્સી, સર્વાધિકાર ભોગવતી હતી એ 15મી ઓગસ્ટે પૂરો થાય. એટલે 562 રાજ્યો સ્વતંત્ર બને. તમે કલ્પના કરો આ દેશની કે હિન્દુસ્તાન બને, પાકિસ્તાન બને અને 562 રજવાડાઓ, અને આ 562 રજવાડાઓ વચ્ચે 882 સરહદો, 882 સરહદો વાળું આ રાજ્ય. તમે કલ્પના કરો આ દેશનું શું થાય. 40% વિસ્તાર દેશી રાજ્યો હતા અને 33%, 34% વસ્તી દેશી રાજ્યો. સ્વાતંત્ર્યના ફળ એમને મળે જ નહીં. પોલિટિકલ ડિપાર્ટમેન્ટ જે આ 562 રજવાડાઓનો વહીવટ કરી રહ્યું હતું, અને આ પોલિટિકલ ડિપાર્ટમેન્ટ વાઇસરોયને વફાદાર. જ્યારે સરદારે હોમ મિનિસ્ટ્રી સંભાળી, આ હોમ મિનિસ્ટ્રી પાછળનો ઇતિહાસ છે. સરદારને હોમ મિનિસ્ટ્રી ન મળે એ માટે પૂરતા પ્રયત્નો થયા, હોમ મિનિસ્ટ્રી ન મળે એ માટે. પણ એ પછી વાત કરશું. પણ સરદાર હોમ મિનિસ્ટર એટલે આ જે પોલિટિકલ ડિપાર્ટમેન્ટ હતું એ રાજ્ય ખાતું બન્યું, રિયાસતી દેશી રજવાડાઓનું ખાતું. સરદાર એના પ્રધાન બન્યા, એના ચાર્જમાં આવ્યું. અને આ 562 રજવાડાઓને જે રીતે એમણે એકત્રિત કર્યા, અદ્ભુત કથા છે, અદ્ભુત. તમને નવાઈ લાગશે. જામનગરના, નવાનગરના જામ સાહેબ પણ વિરુદ્ધ. જામ સાહેબે પૂરા કાઠિયાવાડના બધા રાજ્યો એકત્રિત થઈને પોતે એના રાજા બને એ માટે એક એકીકરણ યોજના કરી. 1 કરોડ રૂપિયા સ્પેર કર્યા પોતાના આ કામ માટે. એટલું જ નહીં, બેડી બંદર પાકિસ્તાન વાપરી શકે એવી ઝીણા સાથે ગોઠવણ પણ કરી. કારણ કે ઝીણાએ એમ કહ્યું કે જે રાજ્યો અમારી સાથે ભળશે એ રાજ્યોનું સ્વાતંત્ર્ય અમે જાળવી રાખશું. જ્યારે પંડિત નહેરુએ એમ કહ્યું હતું કે આ રાજાઓને અમે નામશેષ કરીશું. એટલે રાજાઓ બધા કોંગ્રેસથી ડરેલા હતા. એક બાજુ જામ સાહેબથી માંડી અને ત્રાવણકોર કોચી, ત્રાવણકોરે પોતાની સ્વતંત્રતા જાહેરાત કરી કે 15મી ઓગસ્ટે અમે સ્વતંત્ર. અમારો પ્રતિનિધિ યુનોમાં જશે, અમારો પ્રતિનિધિ એમ્બેસેડર પાકિસ્તાનમાં જશે, એની નિમણૂક કરી. ભોપાલ, હૈદરાબાદ, જુનાગઢ આ બધાએ પોતાનું સ્વતંત્ર જાહેર કર્યા, સ્વતંત્રતા અથવા તટસ્થ રહેવાની વાત કરી. કેટલો વિકટ મામલો હતો. કલ્પના કરો, કોઈ અંદાજ નહીં આવે. બિકાનેર, જોધપુર, જેસલમેર આ 3 રાજાઓ ઝીણાને મળ્યા છે. ઝીણાને મળી અને ઝીણાએ એમને ઓફર આપી છે, આ કોરા કાગળે હું સહી કરું છું, પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે રહો. કોરો કાગળ ઝીણાએ સહી કરીને આ 3 હાથમાં આપી. અને જેસલમેર, જોધપુર અને બિકાનેર આ 3 લલચાય. પણ જો ક્યારેક ઘટનાઓ કેવી બને છે. જોધપુરના રાજા જ્યારે પોતે સહી કરવા પેન ઉપાડે છે ત્યારે ત્યાં એમના દિવાન હાજર છે. દિવાન કાનમાં કહે છે રાજાને, મારા સાહેબ બાને પૂછ્યા વિના નહીં કરતા. અને રહ્યું બાને પૂછવું જોઈએ, એમને માતા જીવતા. એણે કહ્યું કે હું પરમ દિવસે કહું છું. એક ક્ષણ સહી કરવાનું રહી ગયું અને સરદારને જ્યારે ખબર પડી એ જ દિવસે 3ને મળ્યા છે. 3ને પોતાની પાસે બોલાવ્યા છે. અને સરદારે વાતમાં કહ્યું છે કે તમારા પૂર્વજોએ જે ભૂલ કરી એ તમે કરવા માંગો છો કે? તો પેલા લોકોએ કહ્યું છે કે અમારી સ્વતંત્રતા, અમારો રાજા રજવાડાનો જે ઠાઠ છે અમારો છે. તો સરદારે એમ કહ્યું છે કે તમે મોગલ સલ્તનતને ત્યાં મોગલ બાદશાહ પાસે તમારી દીકરીઓ દીધી છે. તમારે આ કામ કરવું છે, હજુ તમારે ચાલુ રાખવું છે? અને પેલા 3 સમજી ગયા છે, 3 સહી કરી છે. કેટલી જગ્યાએ સરકારે કેમ કર્યું છે. જામ સાહેબ એક બધાની વાત છે. જામ સાહેબને મળવું છે સરદારને, અને કશું મળીને જામ સાહેબને વાત કરવી છે.
કેવી રીતે મળવું? સરદાર કરનલ હિંમતસિંહને બોલાવે છે. કરનલ હિંમતસિંહ એટલે જામ સાહેબના નાના ભાઈ, અને એ આપણા મિલિટરીમાં છે. કરનલ હિંમતસિંહને બોલાવીને પૂછે છે કે કર્નલ, મારે તમારા મોટા ભાઈની મુલાકાત કરવી છે અને એની સાથે થોડી વાત કરવી છે. વોટ ઇઝ ધ વે આઉટ? ત્યારે કર્નલ એમ કહે છે, સરદાર સાચું કહું, તમે ભાભી સાહેબને મનાવશો ને તો ભાઈ સાહેબ બની જશે. આ કર્નલ હિંમતસિંહજીએ સરદારને કહ્યું. ગુલાબકુંવર બા જે કાઠિયાવાડનો એ હાજર હશે ને ખબર છે, સૌરાષ્ટ્રમાં જામ સાહેબના રાણી ગુલાબકુંવર બા એક જમાનામાં કેવો એમનો એક આખો પ્રભાવ પડતો. ગુલાબકુંવર બા બહુ શક્તિશાળી, બહુ સમર્થ મહિલા હતા. એટલે આમણે કહ્યું કે ભાભી સાહેબને મનાવો. હવે ભાભી સાહેબને કેમ મનાવવા? બીજે કે ત્રીજા દિવસે જામ સાહેબ કોટામાં એક લગ્ન પ્રસંગે આવ્યા. કોટા હિંમતસિંહજીએ કહ્યું સરદારને કે કોટામાં લગ્ન પ્રસંગે ભાઈ ભાભી બંને આવ્યા છે અને હું પણ જવાનું છું, અમારા કુટુંબના લગ્ન છે. સરદાર કે વળતા ભાઈ ભાભીને જમવા લઈ આવો. જામ સાહેબ અને રાણી સાહેબ દિલ્હીના સ્ટેશને પોતાના રેલવેના વેગનમાં છે. પોતાના એ વખતે વેગન હતા, એ લોકો સલૂન હતા, સલૂનમાં હતા. એટલે જામનગરની ગાડીમાં જોડવા માટે 4-5 કલાકનો ટાઈમ છે. બંને રાજા રાણી બંને સરદાર પાસે જમવા આવે છે. સરદારે 1 કલાક શું વાત કરી એનો રેકોર્ડ ક્યાંય મળતો નથી. એટલે એ થોડુંક જે આડું ઉડું મળે છે એ 100% રિલાયબલ નથી. શું વાત કરી કોઈ જાણતું નથી. પણ 1 કલાક પછી જામ સાહેબે કહ્યું, સરદાર ક્યાં સહી કરો. શું થયું છે, કેવી રીતે વાત થઈ હશે, ક્યાં જ ખબર. એટલે થોડોક અંદાજ લગાવી શકાય છે. એક અંદાજ એ લગાવાય છે કે રાણી સાહેબને ઢેબરભાઈ નહોતા બનતા. કારણ કે ઢેબરભાઈની ને રસિકભાઈની જે આત્મકથા જીવન ચરિત્રો છે, રસિકભાઈની તો આત્મકથા છે, એ જે છે એમાં આડકતરો ઉલ્લેખ મળે છે. સૌરાષ્ટ્રના રસિકભાઈ અને ઢેબરભાઈ બંને રાણી સાહેબને નહોતા બનતા. ઢેબરભાઈ જામનગરના વતની હતા અને જે રીતે રાજ્યોની સામે લડતા હતા એ નહોતું બનતું. એટલે ઢેબરભાઈ બંધારણ સભામાં ન જાય અને સૌરાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ન બને એ રાણી સાહેબની ઈચ્છા. કેવી રીતે શું થયું કાંઈ ખબર નથી, પણ ઢેબરભાઈ બંધારણ સભામાં ન ગયા એ વાત સાચી છે. સરદારે બંધારણ સભામાં એમને ડ્રોપ કર્યા, કદાચ રાણી સાહેબની ઈચ્છા પૂરી કરવા. સૌરાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બનાવ્યા અને જામ સાહેબને પ્રમુખ બનાવ્યા, રાજપ્રમુખ. પણ 222 રજવાડાઓ જે સૌરાષ્ટ્રના હતા એનું એકીકરણ તો કર્યું છે, બહુ અદભુત રીતે કર્યું. આ જ રીતે ભોપાળના નવાબ હમીદુલ્લાહ ખાન, અને હમીદુલ્લાહ ખાન ચેમ્બર ઓફ પ્રિન્સીસ રાજવી મંડળના પ્રમુખ, અને સખત વિરુદ્ધમાં સરદારની, સખત વિરુદ્ધમાં. આ ભોપાળના નવાબ એના કે એના પ્રકારેના સરદારે સમજાવ્યા. ભોપાળના નવાબની એક દીકરી શાહજાદી પટૌડીના નવાબને પરણેલી. પટૌડીના ક્રિકેટર પટૌડી અને બાપ સિનિયર પટૌડી, એની પત્ની ઇફ્તિખાર અલી ખાન. મંજુરી ખાન એકદમ સાચું. એટલે એ પટૌડીના નવાબ દિલ્હીમાં એકદમ રમખાણો ચાલે. અને એક જે જગ્યાએ ફસાયેલા નવાબ અને એમના બેગમ ફસાયેલા, તાર ટેલિફોન વ્યવહાર તૂટી ગયેલો. ભોપાળના નવાબ અત્યંત એકદમ ઉદ્વેગ થયેલો કે મારી દીકરીનું શું થશે, આજે દિલ્હીમાં ફસાયેલી છે. સરદારને ફોન કરે છે, જે સરદાર સાથે એમણે છેલ્લા 2-3 વર્ષ સતત સંઘર્ષ કર્યો હતો, એ સરદારને ફોન કરે છે. સરદાર, મારી દીકરી ત્યાં દિલ્હીમાં ફસાઈ ગઈ છે, કોઈ સંપર્ક થતો નથી, અને જે વિસ્તારમાં છે એ વિસ્તારમાં 24 કલાકથી કર્ફ્યુ છે. દીકરીને શું થયું? સરદાર કે તમે ચિંતા નહીં કરો. સરદાર પોલીસ કમિશનરને કહીને એ સરનામે તપાસ કરાવે છે. એ દીકરી જમાઈને બોલાવી લે છે, એને માટે વિમાનની વ્યવસ્થા કરે છે અને એને ભોપાલ મોકલાવે છે. હવે આ સરદારને પછી વાત કરીએ, આપણે કોમવાદી પણ કહીએ છીએ. આ બધા જે બુદ્ધિજીવીઓ અને સેક્યુલરવાદીઓ છે, અને ઇવન ઇન્ક્લુડિંગ સમાજવાદી, મને પૂરા જયપ્રકાશ સાથેના પૂરા સન્માન સાથે હું કહું, જયપ્રકાશ સુદ્ધા એમને કોમવાદી અને મૂડીવાદી કહ્યા. આ સરદારે
કઈ રીતે કોમવાદી કહેવાય? આ 562 રજવાડાઓને એમણે આ રીતે એકમાત્ર કાશ્મીરમાં એ ન કરી શક્યા. કરી શક્યા કારણ કે કાશ્મીર 562માંનું એક રાજ્ય હતું, સરદાર હસ્તક જ હતું. પણ જવાહરલાલે એમની પાસેથી લઈ અને વિદેશ ખાતાને પાસે મૂક્યું. કારણ એ હતું કે હવે કાશ્મીરમાં યુદ્ધ ચાલે છે એટલે સંરક્ષણ ખાતું અને વિદેશ ખાતું બંને એની સાથે સંકળાયેલા છે. એટલે એકલું રાજ્ય ખાતું સંભાળે બરાબર નથી. એમની પાસેથી કાશ્મીરનું પોર્ટફોલિયો લઈ લીધો અને એ જવાહરલાલ પાસે ગયો. હવે ઇતિહાસમાં હવે આવું ઇબ્સન બ્રશથી તો ઘણી વાત થઈ શકે, પણ આ બન્યું. હવે આ જ 562 રાજ્યોને એકીકરણ કર્યા પછી એક સરસ વાત છે. ત્રાવણકોર એની પાસે 300-400 દીકરા દીકરીઓ પૌત્રો પ્રપૌત્રો આ બધું 364-400 નો કાફલો, અને આ બધાને વધતા ઓછા અંશે રાજ્ય તરફથી સાલિયાણું હતું, ખિસ્સા ખર્ચમાં હતું. જેમ પેલા રાજકુમારોને જે રીતે મળે એ રીતે બધાને મળતું. એટલે વીપી મેનન જે આ કામમાં રોકાયેલા છે, વીપી મેનને ત્રાવણકોરથી સરદારને કહ્યું કે સરદાર, જો એક્ઝિસ્ટિંગ બધા જ રાઇટ્સ રાજાઓને રાખવાના હોય તો ત્રાવણકોરનો રાજા તો 400 જણાને ખદાખોરો કે ખર્ચો આપે, પૈસા આપે છે, એ આપણે જાળવવા અને વર્ષોથી અપાય છે. એટલે સરદારે એને કહ્યું, મેનન એક વાર્તા કહો. મેનનને નવાઈ લાગી, આ વાર્તાની શું વાત છે? એક હતો રાજા. એ રાજા પંખીઓનો બહુ શોખીન, અનેક પંખીઓ પાડ્યા. આખો એને પક્ષીઓનું ઉદ્યાન બને, સોના રૂપાના પાંજરા બનાવ્યા. સેંકડો પંખીઓ હોય સોના રૂપાના પાંજરામાં, રોજ ખાવે પીએ મજા કરે. રાણીને બિલકુલ ના ગમે આ પંખીઓ. એક દિવસ રાજા મૃત્યુ પામ્યો. એટલે રાણીને થયું કે આ પંખીઓને છોડી. એટલે રાણીએ બગીચામાં જઈ પંખીઓના બધા જ પિંજરા ખોલી નાખ્યા. 2 દિવસ પછી રાણી પાછી એ ઉદ્યાનમાં ગઈ તો બધા જ પંખીઓ ત્યાં મરેલા પડ્યા. એનું કારણ એ હતું કે એમને ઉડતા જ ભૂલી ગયા હતા. એમને ઉડી જવાની ખબર જ નહોતી. ત્યાં બેઠા બેઠા ખાવાનું નહોતું, પીવાનું નહોતું, કોઈ ઉડતા જ નહોતા. સરદારે આટલી વાત કર્યા પછી વીપી મેનનને કહ્યું, મેનન, આજે 400 જણા છે ને આ પેલા પંખી જેવા છે. જો તમે આ સાલિયાણા બંધ કરશો તો બધા મરી જશે. એને કેમ જીવવું ને ક્યાંથી કેમ વ્યવહાર ચલાવવો આવડશે જ નહીં. એટલે આ પેઢી પૂરતું એમનું ચાલુ રાખો. કેવડો મોટો નિર્ણય, કેવડો મોટો નિર્ણય કર્યો. આ સરદારે જાણતા હતા કે આ રાજાઓને જે સાલિયાણા અપાય છે 5.5 કરોડ રૂપિયા નક્કી થયા હતા. 5.5 કરોડ, વધારે નહીં. 562 વચ્ચે 5.5 કરોડ. અને રાજાઓની જે રોકડ સિલક કેન્દ્ર પાસે આવી હતી એનું વ્યાજ પણ 5.5 કરોડ કરતા વધારે હતું. સરદારે બધી ગણતરી કરી છે, પ્રધાનમંત્રી પાસે મૂકી છે, પ્રધાનમંડળમાં મૂકી છે. ત્યારે પ્રધાનમંત્રી અને પ્રધાનમંડળના બીજા સભ્યોએ વિરોધ પણ કર્યો છે. તેને શા માટે કાયમ માટે પૈસા આપવા? ત્યારે સરદારે જોયું કે આ વિરોધ છે એટલે એમણે કહ્યું આપવા એટલું જ નહીં, એને બંધારણમાં પણ સામેલ કરવા. કારણ કે સરદારે જોયું જો બંધારણમાં સામેલ નહીં કરીએ તો થશે શું કે પાછળથી પ્રધાનમંડળ ઠરી નાખશે નિર્ણય. સરદારે પ્રધાનમંડળમાં કહ્યું કે આ રાજાઓ જો કોઈ પણ મુશ્કેલી ઊભી કરવા માંગે તો આ દેશના ટુકડે ટુકડા થઈ જાય એમ છે. આપણે એ ટુકડે ટુકડા માટે લડવું છે કે આ 5.5 કરોડથી, અને એ આપણે ઉપકાર નથી કરતા, એ કોઈ રાજ વેચતા નથી, એ ત્યાગ કરે છે. અને ત્યાગના બદલામાં આપણે એમના સમર્પણનો સ્વીકાર કરીએ છીએ. આ સરદારે કહ્યું. બંધારણમાં સમાવેશ થયો આ 5.5 કરોડનો. દર પેઢી ઘટતું જાય સાલિયાણું, એ પણ નક્કી થયું. અને પરિણામ શું એવું છે? 20 કે 25 વર્ષમાં તે આપણે ફરી ગયા. ખરેખર આપણે ફરી ગયા. આપણા પ્રતાપી પૂર્વજ, આપણા બાપે, આપણા પિતાએ જે વચન આપ્યું હતું 562 રજવાડાઓને, એ વચનમાંથી આપણે ફરી ગયા. અઘોર પાપ કર્યું છે. હું ચોક્કસ માનું છું કે 4-5 કરોડ રૂપિયા માટે આપણે જે રીતે ફરી ગયા રાજકીય કારણોસર,
એનાથી મોટું પાપ કોઈ દેશ કોઈ સમાજ કરી શકે એવું પાપ કર્યું. મેઘાણીભાઈએ એક કવિતા લખેલી છે, તારા પાતકને સંભાર મુરીમાં ઓ હિન્દ મુરીમાં. હિન્દુસ્તાનને કહ્યું, હે માં તું તારા પાપ સંભાળ. તે હરિજનોને કેટલા અસ્પૃશ્ય કર્યા હતા, તું સંભાળ. તે ખાંડવ વનમાં અર્જુને કેવા નિર્દોષોને માર્યા હતા, તારા પાપ સંભાળ. એમ કરીને આખો એક યાદી આપી છે. મને લાગે છે મેઘાણીભાઈ જો આજે જીવતા હોત તો આ વધારાનું એક પાપ એને આમાં ઉમેર્યું. આ પણ એક પાપ જ આપણે કહીએ છીએ. આ 562 રજવાડાઓ સાથે આજે અબજો નહીં, મીંડા કેટલા થાય વાંચતા ન આવડે, આટલા રૂપિયા ક્યાં જાય છે ખબર પડતી નથી. ત્યારે 4-5 કરોડની શું કિંમત હતી? હું રાજાઓની કોઈ બ્રીફલી નથી વાત કરતો, પણ મારે કહેવું છે કે આપણે આપણા બાપે આપેલું વચન એમાંથી આપણે પાછા રાજકીય કારણોસર, અને એ મોટું પાપ છે. સરદાર ઉપર વારંવાર એક આક્ષેપ થયો છે કે સરદાર કોમવાદી હતા, મૂડીવાદી હતા. વારંવાર આક્ષેપ થયો છે. જયપ્રકાશ સુદ્ધા કરેલો છે, મૌલાના આઝાદે તો કર્યો જ છે, પણ જયપ્રકાશે પણ કર્યો છે. તો પાછળથી જયપ્રકાશ અને મૌલાના આઝાદ બંને સરદારના મૃત્યુ પછી પોતાની ભૂલ સુધારી લીધી હતી, એમ સ્વીકાર કર્યો હતો કે સરદારને અમે બરાબર સમજ્યા નહોતા. હવે મેં ભોપાલના નવાબની શાહજાદી વિશે વાત કરી. આવી જ વાત દિલ્હીમાં જ્યારે પાકિસ્તાનથી નાસીને આવેલા હિન્દુ અને શીખ નિરાશ્રિતો દિલ્હીમાં આવ્યા, અને જે અહીંથી જે મુસલમાનો ગયા હતા દિલ્હીથી, એ મુસલમાનોની ખાલી પડેલી ઇમારતો અને મસ્જિદો, જે મસ્જિદો પણ ખાલી પડી હતી, એમાં આશરો લીધો. એમણે દિલ્હીના મુસલમાનોએ ગાંધીજીને ફરિયાદ કરી કે અમારી મસ્જિદો હિન્દુઓએ આશરો લીધો છે, કબજો લઈ લીધો, ખાલી મકાનો છે એનો કબજો લઈ લીધો. ગાંધીજીએ સરદારને બોલાવ્યા છે અને સરદારને કહ્યું છે કે આ બધું એમને પાછું આપી દો. તો સરદારે પૂછ્યું કે આ લોકોને રાખવા ક્યાં? ત્યારે જવાહરલાલે સજેશન આપ્યું છે કે આપણે એમ કરીએ કે જે મુસલમાનો છે એ પણ ભયભીત થયેલા છે દિલ્હીના, તો મુસલમાનોને બધાને એક જ જગ્યાએ વસાવવા અને નિરાશ્રિતોને બીજી જગ્યાએ વસાવવા, આવું એક આયોજન કરીએ. સરદાર બહુ સ્પષ્ટ ના પાડે છે કે મુસલમાનોને એક જ જગ્યાએ વસાવવા એવું જો તમે આ સ્વીકારશો તો કાલે સવારે શીખો કહેશે અમને પણ એક જગ્યાએ વસવા દે, કાલે સવારે બીજી કોમના માણસો કહેશે, તો ઠેર ઠેર પાકિસ્તાન બનશે. આપણે કરવા શું માંગીએ છીએ? ગાંધીજીની આ વાત ગમી નહોતી અને સરદારને કહ્યું, સરદાર તમે બદલાઈ ગયા છો. કહ્યું છે, સરદાર તમે બદલાઈ ગયા છો. દિલ્હીમાં ફૈઝ બજારમાં એક મસ્જિદ ઉપર રાતના શીખો અને હિન્દુઓ હુમલો કરવાના છે એવા ખબર રાત્રે 11 વાગે સરદારને મળે છે. રાત્રે 11 વાગે અને સરદાર પોલીસ કમિશનર સાથે ફૈઝ બજાર જાય છે. ત્યાં જઈને ઉભા છે, બધું જોવે છે, વ્યવસ્થા ગોઠવે છે અને પોલીસ કમિશનરને પૂછે છે કે આ ગોળીબાર થઈ રહ્યા છે ક્યાંથી થાય છે? કે બાજુના 2 મકાનોમાંથી થાય છે. તો કે જે 2 મકાનો કોના છે? કે ત્યાં મુસલમાનો વસે છે. તો તમે અંદર જઈને બધું પકડતા કેમ નથી? સરદાર એમને પૂછ્યું તો પેલા પોલીસ કમિશનર કહે છે કે સરદાર પકડવા માટે માણસો જોઈએ અને દિલ્હીના 50% જે પોલીસ દળ છે એ મુસલમાન છે અને એ બધા પાકિસ્તાનમાં જતા રહ્યા છે અથવા નોકરી પર હાજર નથી થતા. અમારે કરવું કેમ? તો સરદારને કહે છે કે તમારે કોઈ પણ હિસાબે આ ગોળીબારો અટકાવવા માટે ત્યાં જઈને અટકાવવા પડશે. બીજો કોઈ રસ્તો? કમિશનર કહે છે જો તમે રજા આપતા હો તો બહારથી અમે હુમલો કરીએ અને બધું પકડી લઈએ. સરદારે એને એટલું કહેશે તમે કોની વાટ જુઓ છો? કોની વાટ જુઓ છો? હવે આમાં કાંઈ કોમવાદ છે? આમાં કોઈ કોમવાદ તમને દેખાય સરદાર માટે? કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ કોઈ પણ સરકારની ફરજ નથી. સરદાર વિશે એક બીજી વાત કહેવાય છે, આઝાદી પછી તરત જ કહેવાય છે, ખરેખર રેકોર્ડ ઉપર છે, આઝાદી પછી તરત જ 2 કે 3 મહિના પછી લખનૌમાં
ઓલ ઇન્ડિયા મુસલમાન હિન્દ કે એવું કોઈ સંસ્થા છે, એની એક સભા થઈ. એમાં મૌલાના આઝાદ અને સૈયદ મોહમ્મદ પણ હાજર, જે બંને કોંગ્રેસી નેતાઓ, એ બંને હાજર. 70,000ની સભા, 70,000 મુસલમાનો દેશભરમાંથી આવેલા. આ દેશભરમાંથી આવેલા મુસલમાનોએ જાહેર સભામાં સૈયદ મોહમ્મદે ભાષણ કર્યું અને એમ કહ્યું કે મુસલમાનો હિન્દુસ્તાનમાં હવે લઘુમતીમાં છે. પહેલા પણ હતા, પણ હવે નાનકડી લઘુમતીમાં છે, પણ એનો કોઈ નાશ નહીં કરી શકે. જો એનો નાશ કરવા હિન્દુઓ કે શીખો પ્રયત્ન કરશે તો એ એમનો જ નાશ થઈ જશે. આવા વ્યાખ્યા. એટલું જ નહીં, મુસલમાનો માટે અલગ મતાધિકાર અને આરક્ષણ એટલે રિઝર્વશીપ ચાલુ રાખવી જોઈએ એવી માગણી કરી. 4 કે 5 દિવસ પછી સરદાર લખનૌ ગયા. આ બધું એમણે વાંચેલું. એમણે જાહેર સભામાં કહ્યું ત્યાં કે મારે મુસલમાન મિત્રોને એક વિનંતી કરવી છે કે ભૂતકાળમાં તમે પાકિસ્તાનને ટેકો આપ્યો. અમદાવાદ, મદ્રાસ કે મધ્યપ્રદેશના કે ઉત્તર પ્રદેશના જે મુસલમાનો ક્યારેય પાકિસ્તાનમાં જવાના નહોતા, એ લોકોએ પણ પાકિસ્તાનને ટેકો આપ્યો. હવે અમે ભૂતકાળ ભૂલી જવા તૈયાર છીએ. તમે શું કામ નથી ભૂલી જતા? તમે અહીં રહ્યા છો તો અમારી સાથે રહો. હવે તમે પાકિસ્તાની હતા એ ભૂલી જાઓ. અને છતાં જો તમારે 2 ઘોડા પર સવારી કરવી હોય તો કૃપા કરીને અહીંથી ત્યાં જતા રહો. તમે ત્યાં તમારા સ્વર્ગનું સુખ પાકિસ્તાનમાં હોય તો ત્યાં સુખ ભોગવો અને અમને અહીં શાંતિથી રહેવા. આમાં સરદારે કાંઈ ખોટું કહ્યું? આ વાત મૃદુલા સારાભાઈ, જયપ્રકાશ નારાયણ, જવાહરલાલ નહેરુએ બધાએ બહુ નાખુશીથી લીધી. ગાંધીજીને ફરિયાદ કરી. ગાંધીજીએ સરદારને બોલાવ્યા. પત્ર વ્યવહાર થયો, જો કે બોલાવ્યા નથી, પત્ર વ્યવહાર થયો છે. ગાંધીજીએ સરદારને કહ્યું કે સરદાર, તમે જાણે બિન સાંપ્રદાયિકતાની નીતિ ભૂલી ગયા છો. તમે આ બધું શું કરો છો? ત્યારે સરદારે કહ્યું કે મેં એમને જે કહ્યું છે એમાં કશું ખોટું છે બાપુ. જવાહરલાલે કહ્યું, ત્યારે જવાહરલાલ હાજર છે એ ત્રણેય વચ્ચે મુલાકાતમાં. જવાહરલાલે એમને કહ્યું સરદારને કે આ જે તમે જે કહો છો એનું કારણ એ છે કે અહીં દેશમાં આપણે ત્યાં તોફાનો બહુ થાય છે. આપણે મુસલમાનો ઉપર હુમલાઓ કરીએ છીએ. આ દેશમાં મુસલમાનોને સલામતી નથી. આ દેશમાં મુસલમાનો કોઈ સુરક્ષિતતાની ભાવના નથી એમનામાં. એના માટે જવાબદાર આપણે છીએ. તમારે અટકાવવું જોઈએ. ત્યારે સરદારે કહ્યું કે જવાહરલાલ, વાત એથી ઉલટી છે. સાચી વાત એ છે કે ત્યાં હુમલાઓ થાય છે એને કારણે. અને બીજું શું છે કે જે લોકો ગઈકાલ સુધી પાકિસ્તાન માંગતા હતા, ગઈકાલ સુધી, એમની વાત આજે લોકો એક દિવસમાં માની લેશે. એ લોકોએ પુરવાર કરવું પડશે કે હવે આ દેશને તેઓ વફાદાર છે. આવું સરદારે કહેલું છે. આ કહ્યું એ કોઈ ખોટું કહ્યું છે? એક જગ્યાએ સરદારે એવું કહ્યું મેરઠમાં, ત્યાંથી બધા બહુ નારાજ થઈ ગયા. ગઝનફર અલી ખાન, પાકિસ્તાન, ગઝનફર અલી ખાન જે આપણા પેલી વચગાળાની સરકારમાં પણ હતા, એ ગઝનફર અલી ખાને એમ કહ્યું કે આપણે તો થોડા માણસો મુઠ્ઠીભર આ દેશમાં આવ્યા હતા અને આ દેશમાં રાજ્ય કર્યું. હજુ આપણે થોડા છીએ, પણ આપણે તલવારના જોરે હજુ રાજ્ય કરીશું આપણે. આ ગઝનફર અલી ખાન બોલ્યા. એટલે સરદારના જવાબમાં કહ્યું એક જાહેર સભામાં, જો તમે કૃપા કરીને આ ભાષા નહીં મૂકી દો તો તલવારનો સામનો તલવારથી થશે અને દેશમાં અરાજકતા ફેલાશે. આમાં કાંઈ ખોટું? પણ તલવારનો સામનો તલવારથી થશે, ઇન્વર્ટેડ કોમામાં આ વાક્ય લઈને બધાએ બાપુને ફરિયાદ કે સરદાર હિંસાની ભાષામાં વાત કરે છે. બાપુએ સરદારને બોલાવ્યા છે અને તમે આ કહ્યું એમ બેઠ્યા છે બાપુ. કે સરદાર કે હા મેં કહ્યું આ, પણ આ સંદર્ભ તમે સમજો કે મેં એ અર્થમાં કહ્યું કે જ્યારે તમારી ઉપર હુમલો થાય ત્યારે તમે વારંવાર પોલીસ પાસે જાઓ કે વારંવાર ખાટલા નીચે છુપાઈ જાઓ અને તમારી સ્ત્રીઓને કે તમારી કન્યાઓને બીજા લોકો ઉપાડી જાય એવું નહીં થવા દેતા. તમારી ઉપર હુમલો થાય તો તમારી સ્ત્રીઓ, તમારી કન્યાઓનું રક્ષણ કરવું તમારી ફરજ છે. મરી જજો પણ ખાટલા નીચે છુપાઈ નહીં જતા. આ મેં કહ્યું છે. શું ખોટું?
ક્યાં ખોટું છે? સરદાર કોમવાદી હતા એમ કહેતા આ બધું ભૂલી જાય છે, બધા કમ્ફર્ટેબલી આ બધું ભૂલી જાય છે. સરદાર 1945માં કેબિનેટ મિશન જ્યારે આવ્યું અને કેબિનેટ મિશન જે પ્લાન જાહેર કર્યો એમાં સૌથી પહેલા માણસ છે કે આપણે જોઈ લીધું પાકિસ્તાનનો સ્વીકાર કર્યા વિના ચાલે એમ. જો પાકિસ્તાનનો સ્વીકાર નહીં કરીએ તો આખો દેશ અંતર્વિગ્રહમાં જશે. એટલે સરદાર સૌથી પહેલા અડધી રાતે જવાહરલાલને ઉઠાડે છે. સરદારજી એક ઔરંગઝેબ રોડ ઉપર રહેતા દિલ્હીમાં, જવાહરલાલ બાજુમાં જ રહેતા, 17 યોર્ક રોડ બાજુમાં જ રહેતા. ત્યારે એ દિવસોમાં 1945માં બંગલાઓ આપવાની પ્રથા, સરકારી બંગલાઓની પ્રથા જે શરૂ નહોતી, બધા પોતપોતાના નિવાસસ્થાનો ઉતી લેવાના હતા. એ નિવાસસ્થાનની વાત તમને હું પછી કહું છું. તો સરદાર નહેરુને ઉઠાડે છે અને કહે છે કે જવાહરલાલ ભાગલા સ્વીકાર્યા વિના છૂટકો. અને પછી ત્યાં એ પણ કહે છે 1941માં ચક્રવર્તી રાજગોપાલાચારીએ 4 વર્ષ પહેલા કહ્યું હતું જેટલા ભાગલા વહેલા સ્વીકારશો એટલું કલ્યાણ થશે. 4 વર્ષ આપણે મોડા પડ્યા છીએ, આપણે સ્વીકારી લઈએ. સરદાર નહેરુ ક્યાં છે ત્યારે કે સ્વીકારી લેશું તો બાપુને કોણ મનાવશે? બાપુએ તો કહ્યું હતું મારી લાશો પર દેશના ભાગલા થશે. સરદાર કહે છે બાપુને મનાવવાનું મારી ઉપર છો. અને વાત ખરેખર એવી બની છે, બાપુને અંધારામાં રાખી. બાપુ જાણતા નથી આ ભાગલાનો સ્વીકાર નહેરુને સરદાર કરી આવ્યા છે, બાપુ જાણતા. હવે એ વખતે સરદાર પાસે હોમ મિનિસ્ટ્રી છે. મુસ્લિમ લીગ એ વચગાળાની સરકારોમાં જોડાય છે અને હોમ મિનિસ્ટ્રી માંગે છે કે હોમ મિનિસ્ટ્રી અમને આપો. માઉન્ટબેટન વાઇસરોય અને વડાપ્રધાન નહેરુ બંને કહે છે સરદારને કે હોમ મિનિસ્ટ્રી તમે આપો, એમને વાંધો નહીં. સરદાર ના પાડે છે. હોમ મિનિસ્ટ્રીની સાથે જ મારું રાજીનામું રહ્યું. હોમ મિનિસ્ટ્રી જો તમે મુસ્લિમ લીગને સોંપશો તો કલકત્તામાં જે કતલ 3 દિવસમાં 5, 10, 15 હજાર માણસો મરી ગયા એવી હાલત થશે. હું હોમ મિનિસ્ટ્રી છોડીશ નહીં. સરદારે ન છોડી. સરદારે હોમ મિનિસ્ટ્રી છોડી. આ બધું 1945માં રહ્યું. 1945માં. હવે 46માં એ પહેલા એક સરસ મજાનો પ્રસંગ બની ગયો. ગાંધીજીએ કોંગ્રેસ કારોબારી પાસે એક ઠરાવ કરાવવા માટે પોતાનો મત વ્યક્ત કર્યો. ઠરાવ એવો હતો કે ભારત સ્વતંત્ર થશે ને, અને સ્વતંત્રતા હવે બહુ નજીક હતી, બધા જાણતા હતા. ભારત સ્વતંત્ર થશે એટલે લશ્કરો વિખેરી નાખશે. લશ્કર એ હિંસા સાથે સંકળાયેલી વાત છે, એટલે હિંસા આપણે જોઈએ જ નહીં, લશ્કરો બધા વિખેરી નાખવા. સરદારે આનો વિરોધ કર્યો કે લશ્કરો વિખેરીને કોઈ દિવસ કામ થઈ શકે નહીં. નહેરુ પણ વિરોધ કર્યો કે લશ્કરો વિખેરીને કામ થઈ શકે નહીં. બાપુ બહુ જ નારાજ થયા સરદારથી. સરદાર તમે પણ હવે મારી સાથે નથી. ત્યારે સરદારે કહ્યું છે કે બાપુ હું તમારી સાથે જ છું, તમારી પાછળ દોડવા તૈયાર છું, પણ તમે કહો છો કે મારી પાછળ આવનારે સમજીને પોતે માનતા હોય તો જ આવવાનું. હું તમને સમજી શકતો નથી અને હું આ માનતો પણ નથી, પછી બેઈમાની કેવી રીતે કરું તમારી પાછળ આવવાની? સરદાર ના પાડે છે. એટલે પહેલી જ વાર સરદાર ત્યારે છૂટા પડ્યા ગાંધીજી. ખિલાફત મુવમેન્ટ જ્યારે 1919-20માં શરૂ થઈ ત્યારે સરદાર ગાંધીજીની સાથે રહ્યા છે. ખિલાફત તુર્કસ્તાનનો ખલીફા પદભ્રષ્ટ થયો, તુર્કસ્તાનની પ્રજાએ કાઢી મૂક્યો એને. એ ખલીફાને પાછો લાવવા માટે હિન્દુસ્તાનના મુસલમાનો જ્યારે સંઘર્ષ કરી રહ્યા હતા, ગાંધીજીએ એનું નેતૃત્વ સ્વીકાર્યું અને ખિલાફતની લડત શરૂ કરી. સરદારે એને ટેકો આપ્યો. ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક અને આચાર્ય કૃપલાણી બંને સરદારને પૂછ્યું કે સરદાર તમે આ ખિલાફત લડતને ખરેખર ટેકો આપો છો? મોહમ્મદ અલી જીણાએ આ પહેલા કહ્યું હતું કે ખિલાફત સાથે આપણે શું લેવા દેવા છે? ખલીફા આવે કે જાય એ તુર્કસ્તાનનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન જ નથી. એ રાજકારણમાં શું કામ આપણા મઝહબને લાવો છો? એમ કરીને વિરોધ કરેલો. સરદારે પણ એ જ કહ્યું, કૃપલાણીને કહ્યું અને ઇન્દુલાલ યાજ્ઞિકને કહ્યું
આ બંને પોતાના પુસ્તકમાં વાત પાછી લખી છે. સરદારે કહ્યું કે પેલેસ્ટાઇન, એસેરિયા આ બધા દેશો જ્યારે ગુલામ પડ્યા હોય ત્યારે ખિલાફતને રાખીને શું કામ છે આપણે? હું એમાં માનતો નથી. છતાં બાપુ પ્રત્યેનો એમને અગાધ ભક્તિ. એ પછી કહે છે બાપુની કેટલીક વાત મને સમજાતી નથી પણ એ કહે છે એટલે હું કરી નાખું એમ એમણે કહ્યું છે. અનેક જગ્યાએ આવા વાક્ય છે કે બાપુની વાત મને સમજાતી નથી પણ એ કહે છે એટલે હું કરી નાખું છું. પહેલી જ વાર 1940-41માં આ પેલો કોંગ્રેસનો ઠરાવ લશ્કરો વિખેરી નાખવાનો બાપુએ કરવાનું કહ્યું ત્યાં સરદાર જુદા પડ્યા અને ત્યારથી સતત 1950 સુધી સરદાર અને ગાંધીજી પરસ્પર પુષ્કળ સદભાવ, સ્નેહ, સન્માન આ બધું જ છે અને છતાં જુદા પડતા રહ્યા છે. એ વાત પ્રેક્ટિસ છે. 1946માં કોંગ્રેસ પ્રમુખની વરણી થઈ. કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ 6-7 વર્ષના પ્રમુખ હતા કોંગ્રેસના. 1946માં નવા પ્રમુખની વરણી થઈ. નવા પ્રમુખની વરણી પાછળ ઉદ્દેશ એટલો જ હતો કે 47માં આઝાદી આવી જાય તો કોંગ્રેસ પ્રમુખ વડાપ્રધાન બને. એ બહુ સ્પષ્ટ હતું. ભાગલા પછી પણ કોંગ્રેસ પ્રમુખ વડાપ્રધાન બને. ત્યારે નિયમ એવો હતો કે પ્રદેશ કોંગ્રેસ કમિટીઓ જે હોય એ પ્રમુખની વરણી કરવા માટે પોતાનો મત આપે. 15 પ્રદેશ કમિટીઓ હતી ત્યારે. 15માંથી 12 કમિટીઓએ પત્ર લખીને કહ્યું કે દેશના કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે સરદાર પટેલ. અને 3 કમિટીઓએ કૃપલાણીનું નામ આપ્યું. નહેરુનું નામ એક પણ કમિટી આપ્યું. કોઈ પ્રદેશ કમિટી આવી ઉત્તર પ્રદેશની પણ નહીં. જવાહરલાલનું નામ કોઈ ના આવ્યું. આ 12 સરદાર પટેલ માટે કહે છે અને 3 કૃપલાણી માટે કહે છે. આ જ્યારે ગાંધીજી પાસે આવ્યું તો હવે આમાં એક નિયમ એવો હતો કે કોંગ્રેસ કારોબારી નો કોઈ પણ સભ્ય પણ એક નામ સૂચવી શકે એવું બંધારણની પ્રોવિઝન પ્રાવધાન હતું. અને ગાંધીજી કૃપલાણીને બોલાવે છે અને કૃપલાણીને કહે છે અને પ્રોફેસર કહેતા. કારણ કે કૃપલાણી મૂળ તો પ્રોફેસર હતા ને એટલે ગાંધીજી એને પ્રોફેસર કહેતા. પ્રોફેસર તમને શું લાગે છે શું કરવું જોઈએ? ત્યારે કૃપલાણી કહે છે કે બાપુ મારા માટે 3 નામ છે, સરદાર માટે 12 નામ છે, એટલે મારે કંઈ ઉભા રહેવાનો કોઈ અર્થ નથી. હું સરદાર વાળી વાતનો જે છે એનો સ્વીકાર કરું છું. ત્યારે ગાંધીજી એમ કહે છે તો પછી તમે ખસી જાઓ છો એવો એક પત્ર આપી. કૃપલાણી તરત જ કહે છે હમણાં જ લખી આપું 4 લીટી, એમાં શું છે, હું ખસી જાઉં છું. ના, તમે એમાં એક વાક્ય લખો કે હું જવાહરલાલનું સૂચન કરું છું. કૃપલાણી સ્તબ્ધ થઈ ગયા. એટલે કે સ્તબ્ધ થઈ ગયા પણ લખ્યું એમણે નામ. બીજે દિવસે આ કાગળ કારોબારીમાં રજૂ થયો અને ગાંધીજીએ જવાહરલાલને પૂછ્યું, જવાહરલાલ આ તમારું નામ કૃપલાણી સૂચવે છે, પ્રદેશ કમિટીઓમાંથી ક્યાંય તમારું નામ આવ્યું નથી, તમારે શું કહેવું છે? જવાહરલાલ કાંઈ જવાબ આપતા બારીમાંથી બહાર જોઈ રહે છે. પછી ગાંધીજી આ બધી જ વાત રેકોર્ડ ઉપર છે, કોઈ વાત ક્યાંય હિયરસેની નથી, રેકોર્ડ ઉપર છે. ગાંધીજી સરદારને પૂછે છે કે સરદાર તમારું શું કહેવું છે? કૃપલાણીએ આ પત્ર પણ આપ્યો છે. સરદાર એ પત્ર લે છે હાથમાં અને એની નીચે સહી કરી નાખે છે. એ જ ક્ષણે નીચે સહી કરે. કેવડો મોટો ત્યાગ છે, કેવડો મોટો ત્યાગ. આખા હિન્દુસ્તાનનો મુગટ, રાજ મુગટ જેના માથા ઉપર આવતો હતો એને રાજ મુગટ જતો કર્યો છે. એ મહાનાયક નહીં, મહાનાયક. એટલો મહાનાયક નહીં. મેં જે આ મુંબઈ સમાચારમાં આ પ્રકરણ લખ્યું છે ને એમાં લખ્યું છે કે 8મા એડવર્ડે પેલી એક એની પ્રિયતમા સિમ્પસન, હા, એના માટે રાજ્ય જતું કર્યું તો પાના વાળીને આપણે બધાએ લખ્યું છે. આણે જતું કર્યું એની કોઈ નોંધ લીધી. આવડું મોટું રાજ જતું કર્યું હિન્દુસ્તાનનું
એની કઈ આપણે જજુ મહત્વ આપ્યું જ નથી. રામ ના માથા ઉપર મુગટ મુકાવવાનો હતો. દશરથે કહ્યું તું વનમાં જા. દશરથે તો કહ્યું નથી, કઈ કઈ કહ્યું. અને પિતાના વચનથી રામ જતા રહ્યા. તો આ શું કહ્યું? પિતા તુલ્ય ગાંધીના વચનથી આને પણ એ જ કહ્યું. આનાથી વધારે બીજો ત્યાગ કયો હોય છે? આંખમાં પાણી લાવી દેવો આ ત્યાગ. આ માણસ રાજ્ય ગયું, મુકટ છોડી દીધું એને. જવાહરલાલ વડાપ્રધાન બન્યા. પછી ગાંધી હત્યા જે પ્રશ્ન ઉભો થયો, હવે એમાં થોડોક મામલો થોડો પેચીદો છે. કારણ કે ગાંધીજીએ દિલ્હીમાં છેલ્લા જે ઉપવાસ કર્યા એ ઉપવાસમાં એમણે કારણ આપ્યું હતું દિલ્હીમાં શાંતિ સ્થપાતી નથી, દિલ્હીમાં શાંતિ સ્થપાશે પછી જ હું ઉપવાસનો અંત લાવીશ. 7-8-10 કન્ડિશન્સ મૂકી હતી કે બધા મુસલમાનો જે અહીંથી પાકિસ્તાન ગયા છે એને પાછા લાવવા માટે આપણે પ્રયત્ન કરશું, પાછા લાવીને એમના ઘરો એમને પાછા આપીશું. આ બધું ગાંધીજીએ શરતોમાં મૂકેલું છે. અને 55 કરોડ રૂપિયાનો મુદ્દો શરતમાં નથી. કે ગાંધીજીએ ઉપવાસ જાહેર કરવા માટે જે શરતો કરી એમાં 55 કરોડનો મુદ્દો નથી. પણ એના આગલા અઠવાડિયે હિન્દુસ્તાન પાકિસ્તાન વિભાજન થયું એટલે એસેટ્સ એન્ડ લાયબિલિટી એનું પણ વિતરણ થાય. એસેટ્સ એન્ડ લાયબિલિટીનું H.M. પટેલ હિન્દુસ્તાન તરફથી, મોહમ્મદ અલી કોઈ છે મોહમ્મદ અલી એ પાકિસ્તાન તરફથી કેટલાય દિવસથી ચર્ચાઓ કર્યા કરતા હતા પણ અંત નહોતો આવતો. માઉન્ટ બેટનને બંનેને બોલાવ્યા છે, અંદરના એક રૂમમાં લઈ ગયા અને પછી કહ્યું આ બધી ફાઇલો વાંચી છે, તમે બંને જો જ્યાં સુધી એનો નિવેડો નહીં લાવો ત્યાં સુધી બહારનું તાળું ખોલીશ. તમને ખાવા પીવાનું બધું અહીં મળશે પણ બહાર તાળું નથી. બંને જણા એક નિર્ણય પર આવ્યા. 375 કરોડ રૂપિયાની રોકડ સ્થિલક આપણી પાસે હતી, એમાંથી 75 કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવાના અને 75 માંથી 20 તો ઓલરેડી અપાઈ ચૂક્યા હતા, 55 આપવાના બાકી છે. આપણે હવે કબૂલ કરી છે 55 આપવાના બાકી છે. પણ it was linked with other problems. એ જ વખતે કહેવામાં આવ્યું કે આ 55 કરોડ તો એક મુદ્દો છે, બીજા જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાનું પેકેજ ડીલ કરવાનું છે, સાથે પતી જાય ત્યારે જ થશે. સરદારે તરત જ પંડિતજીને કહ્યું કે વિદેશ ખાતા તરફથી તમે ત્યાં લિયાકત અલી ખાનને તાર કરી દો કે આ 55 કરોડનો સમજૂતી થઈ છે પણ ઇટ ઇઝ એ પેકેજ ડીલ. બધા મુદ્દાઓ સાથે જો આપણે પતાવશું ત્યારે જ આમ ચૂકવણી થશે. તાર પણ કરી દીધો છે વિદેશ ખાતાએ. અને પછી બીજા દિવસે સરદારે પ્રધાનમંત્રી પાસે આ નિર્ણય કરાવ્યો કે આ 55 કરોડ રૂપિયા એકલ દોકલ નહીં ચૂકવાય, કારણ કે પાકિસ્તાન સાથે તો યુદ્ધ ચાલે છે કાશ્મીરમાં. આ 55 કરોડની ગોળીઓ લેશે અને એ ગોળીઓ આપણા જ માણસોને મારશે, એટલે આ નહીં ચાલે. એટલે 55 કરોડ સરદારે આ રીતે આગ્રહપૂર્વક પ્રધાનમંત્રી પાસેથી સંમતિ લીધી. જ્યારે ગાંધીજીને આ ખબર પડી છે, કારણ કે છાપાઓમાં બીજે દિવસે આવ્યું કે 55 કરોડ રૂપિયા આપવાની કબૂલત થયા પછી પણ સરદારે પ્રધાનમંત્રી પાસેથી આમ કરાવ્યું. એટલે ગાંધીજી એમને કહ્યું કે આ તો અપ્રામાણિકતા, આ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો આપણો ખલાસ થઈ જાય. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા સરદાર કેટલો બધો કુશાગ્ર બુદ્ધિ છે. જુઓ, ગાંધીજીએ સરદાર પાસે આ 2 શબ્દો વાપર્યા, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને અપ્રામાણિકતા નીતિ. એટલે સરદારને થયું કે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો સૌથી વધારે મોહ જવાહરલાલ અને માઉન્ટ બેટનને છે. એટલે આ બેમાંથી કોક આને મળવું હોવું જોઈએ. એટલે ગાંધીજીની સાથેની મુલાકાત પૂરી કરીને સરદાર બિરલા હાઉસમાં તપાસ કરે છે કે કાલે કોણ મળવા આવ્યું હતું. જો કેટલા બધા આપણને આશ્ચર્ય થાય એ વાત છે. કાલે કોણ મળવા આવ્યું હતું કે માઉન્ટ બેટન આવ્યા હતા. સરદાર સીધા જ માઉન્ટ બેટન નીકળી ગયા, સીધા જ, કોઈ એપોઇન્ટમેન્ટ વિના. ત્યારે માઉન્ટ બેટન પૂછે છે કેમ અચિંતા કે યોર એક્સલન્સી, અવિવેક લાગે તો ક્ષમા કરજો, પણ હું આપને પૂછવા માંગુ છું કે આપ બાપુને આ 55 કરોડના મુદ્દે કાલે મળ્યા હતા કે હા ગયો હતો
તો આપણે એને શું સલાહ આપી કે જો એ મને જણાવી શકો તો સારું. માઉન્ટબેટન કહે છે કે મેં એમને કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા જોખમાઈ જાય. સરદાર કે યોર એક્સલન્સી, આપ કોન્સ્ટિટ્યુશનલ વડા છો, આપે આ સલાહ અપાઈ ખરી? ત્યારે માઉન્ટબેટન કહે છે કે હું કોન્સ્ટિટ્યુશનલ વડો છું એટલે સરકારને સલાહ ન આપું, પણ સરકાર બહારનું કોઈ માણસ મને પૂછે તો મારો મત પણ ન આપું. વાત સાચી. સરદારે સ્વીકાર કર્યો. આ 55 કરોડ ગાંધીજીના ઉપવાસ સાથે સંકળાઈ ગયા. પ્રધાનમંડળની બેઠક જ્યારે મળી બીજે દિવસે ગાંધીજીના પલંગ પાસે બિરલા હાઉસમાં, અને 2 મિનિટમાં 55 કરોડ આપી દઉં એવો ઠરાવ થઈ ગયો. અને ત્યારે જવાહરલાલે કહ્યું કે સરદારના આગ્રહને કારણે અમે આ 55 કરોડ રોકી રાખ્યા હતા. ત્યારે સરદાર ભાંગી પડ્યા. એ જ્યારે બેઠકમાંથી બહાર નીકળે છે ત્યારે કોલેપ્સ થઈ ગયા છે અને રીતસર રડી પડ્યા છે. અને કહે છે સરદાર કે બધાની હાજરીમાં પ્રધાનમંડળે કરેલા નિર્ણયનું જો જવાહરલાલ આમ કહેતા હોય તો આ ફરિયાદ મારે કોની પાસે કરવાની હોય? ત્યારે એક ભાંગીને ભોકો થઈ ગયા સરદાર પહેલી વાર. હવે આ વાત ઉપવાસ ચાલુ છે. સરદાર કાઠિયાવાડ આવ્યા અને કાઠિયાવાડ આવ્યા છૂટકો નથી. ત્યાં કે કાઠિયાવાડનું રાજ્ય રચાવવાની વખતે તારીખ નક્કી થયેલી છે. ત્યાંથી મુંબઈ આવ્યા. મુંબઈમાં મોરારજીભાઈ એમને એક વાત કરી કે સરદાર, ગાંધી હત્યા માટે પ્રયાસ થઈ રહ્યા છે. મુંબઈના મદનલાલ નામનો એક માણસ રૂયા કોલેજના એક પ્રોફેસર સાથે સંકળાયો હતો. રૂયા કોલેજના પ્રોફેસરે મને આ વાત કરી છે. એટલે સરદારના કાને વાત પડી ચૂકી કે ગાંધી હત્યા માટે પ્રયાસ થઈ રહ્યો છે. અને બોમ્બ ધડાકો 8 દિવસ પહેલા થયો હતો, 10 દિવસ પહેલા સભામાં. એટલે સરદાર દિલ્હી આવ્યા. બાપુના ઉપવાસ છોડી દીધા છે અને બાપુને કહે છે, બાપુ કાલથી પ્રાર્થના સભા બંધ કરો. બાપુ કે જે દેશમાં પ્રાર્થના સભા ન થઈ શકે એ દેશમાં મારે રહેવાનું જ ન હોય. તો સરદાર એમ કહે છે તો પ્રાર્થના સભામાં એક આવનારા એક માણસને ચેક કરવાની પોલીસે પરમિશન આપો. તો કે જ્યાં પ્રાર્થના માટે આવવા માટે ચેક થવાનું હોય એ ચાલે નહીં. ત્યારે સરદાર ત્રીજું સજેશન આપે છે કે તો પછી સભામાં પોલીસોને હાજર રહેવાની છૂટ આપો, સાદા ડ્રેસમાં રાખીશું. ગાંધીજી ના પાડે છે તો મારે પ્રાર્થના જ નથી કરવી. પછી સરદાર વિચારે છે કે આ ના પાડે છે આ ડોસા, પણ કાંઈક થયું તો મુશ્કેલી થશે. પણ થયું. જાણકારી 10 દિવસ અગાઉથી હતી છતાં થયું. ગાંધીજીએ પ્રાર્થના સભામાં કોઈને પણ હાજર ન રાખવા પોલીસને એવું કહ્યું, એ વાત સાચી. પણ ક્યાંક કશીક ગફલત થઈ, નક્કી થઈ અને આ હત્યા થઈ. આ હત્યા થઈ ત્રીજે કે ચોથે દિવસે છપાઓમાં લેખો આવે છે કે આ હત્યા RSS વાળાઓએ સરદારની સહાયથી કરેલી છે. સરદાર RSS સાથે ભળેલા છે અને આ દેશમાંથી પ્રગતિ, સમાજવાદી પ્રગતિ થાય એવું ઈચ્છતા. સરદારે વાંચ્યું, એમને એમ લાગ્યું કે આમાં નિષ્ફળતા તો ખરી જ હોમ મિનિસ્ટ્રી, એ મારે સ્વીકાર કરવો પડે. એમણે તરત જ રાજીનામું લખ્યું છે. એ રાજીનામું લખી અને શંકર, એના જે પર્સનલ સેક્રેટરી હતા, શંકરને બોલાવ્યા. શંકર, અત્યારે જ તમે જવાહરલાલ પાસે જઈને આ રાજીનામું આપો. શંકર એ વાંચે છે અને શંકર એમ કહે છે કે સરદાર, અનુશાસનહીનતા માટે તમારે મારી વિરુદ્ધ પગલાં લેવા હોય તો લઈ શકો છો, કાક આગળ આપવા હું નહીં જાઉં. પછી શંકર સમજાવે છે કે સરદાર, જો આ તમે રાજીનામું આપશો તો એનો અર્થ એવો થશે કે આ આક્ષેપો જે તમારી ઉપર થયા છે તમે સ્વીકારી લેશો. આ તમે શું કરો છો? અને સરદારે એ વાત સ્વીકારી લીધી. એક આગળ રાજીનામું આગળ વધ્યું નહીં. 46-47 બાપુની હત્યા. હવે એક પ્રસંગ એવો બન્યો, જયપ્રકાશ નારાયણ જવાહરલાલ નહેરુને ઘરે રહે છે, રહેવાનું ત્યાં જ છે. અને હત્યા પછીના અઠવાડિયા 15 દિવસ કે મહિના દિવસનો સમય
જયપ્રકાશે એક સભા કરી, સરદાર વિરુદ્ધ ભાષણ કર્યું. એ સભા સરઘસમાં પરિવર્તિત કરી અને બંધારણ સભા જે ચાલતી હતી ત્યાં સરદારને મળવા આવ્યા બધા. બંધારણ સભા કરતા 1 કિલોમીટર દૂર કોઈ પણ સરઘસ આવી ન શકે એવો કાયદો, એટલે જયપ્રકાશને અટકાવવામાં આવ્યા. તો જયપ્રકાશ કે મારે સરદારને મળવું છે. શંકર ત્યાં હાજર રહ્યા. શંકર કે તમારે સરદાર સાથે જે વાત કરવી હોય મારી સાથે, કારણ કે સરદાર બંધારણ સભામાં છે, તમારી સાથે વાત નહીં કરી શકે. જયપ્રકાશે શંકરને કહ્યું કે આ હત્યા માટે અમારો જે વિરોધ છે એ સરદાર સુધી પહોંચાડો. શંકર કે હું પહોંચાડીશ. પણ બીજે દિવસે સરદારે પંડિતજીને કાગળ લખ્યો અને લખ્યું કે જયપ્રકાશ તમારે ત્યાં રહેવા છતાં જો આ બધું કરતા હોય તો એમાં તમારું પણ સમર્થન છે એવો મેસેજ નહીં જાય લોકોમાં. આ પ્રશ્ન મારે તમને પૂછવો છે. બીજા દિવસથી જયપ્રકાશ જવાહરલાલનું ઘર છોડી ગયા. 46, 47, 48 આ બધા ગાળા, 48, 49 આ બધા ગાળામાં. ત્યાર પછી હૈદરાબાદનો પ્રશ્ન માઉન્ટબેટન જાય એની સરદાર રાહ જોવે છે. માઉન્ટબેટન કોઈ પણ હિસાબે પોતાનો કાર્યકાળ છે એમાં જ હૈદરાબાદનો પ્રશ્ન ઉકેલવા માંગે છે. કારણ કે માઉન્ટબેટને ચર્ચિલને ત્યાં બચાવી આપ્યું છે. માઉન્ટબેટન જ્યારે વાઇસરોય ત્યારે નિયુક્ત થયા હિન્દુસ્તાનમાં ત્યારે એટલી એમને કહેલું કે તમને હું વાઇસરોય બનાવું છું, હવે સ્વાતંત્ર્ય આપી દેવાનું છે, પણ તમારે ચર્ચિલના આશીર્વાદ લેવા પડશે. કારણ ત્યાં બ્રિટનમાં પરિસ્થિતિ એ હતી કે નીચલું ગ્રહ જે હતું ત્યાં એટલી જ બહુમતી હતી મજૂર પક્ષની. ઉપલા ગ્રહમાં હાઉસ ઓફ લોર્ડ્સ ઉપલા ગ્રહમાં ચર્ચિલની બહુમતી હતી. અને હિન્દુસ્તાનનો સ્વાતંત્ર્ય ખરડો જો પસાર કરવો હોય તો બંને ગ્રહમાંથી કરવો પડે. જો ચર્ચિલ ના પડે અટકી જાય અને ચર્ચિલ વિરુદ્ધમાં હતા. એટલે માઉન્ટબેટન ચર્ચિલને મળવા જાય છે અને ચર્ચિલને કહે છે કે મને તમારા બ્લેસિંગ્સ જોઈએ, તમારા આશીર્વાદ જોઈએ. તો ચર્ચિલ કે એક જ શરતે આશીર્વાદ આપું, હિન્દુસ્તાનમાં તમે જાઓ, સ્વાતંત્ર્ય આપવું જ પડે તો આપો, પણ હિન્દુસ્તાન બ્રિટિશ કોમનવેલ્થ સાથે જોડાયેલું રહે એ શરતે છે. હવે કોમનવેલ્થમાં રાણી હેડ હોય એટલે નોશનલ રીતે હિન્દુસ્તાન કોમનવેલ્થમાં રહે, આવો એમનો ભાવ. માઉન્ટબેટને સરદારને કહ્યું કે તમે કોમનવેલ્થ સાથે જોડાઈ રહો એવી મારી ઈચ્છા છે. ત્યારે સરદારે વળતી શરત કરી કે કોમનવેલ્થ સાથે જોડાયેલા રહે એ માટે હું પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રીમાં ચોક્કસ પ્રયાસ કરીશ, પણ તમારે મને એક વળતું વચન આપવું પડશે કે રાજાઓના વિલીનીકરણના પ્રશ્ને તમારે ક્યાંય તમારી પોતાની પ્રભાવ વાપરવો નહીં. આ શરત કરી. આ બંને વચ્ચે જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ. હવે ચર્ચિલને આણે વચન આપેલું માઉન્ટબેટનને, એટલે જતા પહેલા હૈદરાબાદનો પ્રશ્ન પતાવવા માંગે છે. કેટલીક શરતો નિઝામ સાથે કરી. એક ડ્રાફ્ટ બનાવ્યો. નિઝામના સલાહકાર મોન્કટને એમાં સહી કરી અને જવાની એક દિવસ અગાઉ માઉન્ટબેટન જે દિવસે વિદાય જવાના હતા અને એક દિવસ અગાઉ દહેરાદૂનમાં સરદાર પાસે ગયા. સરદાર માંદા હતા, દહેરાદૂનમાં હતા, અને ત્યાં જઈ જમ્યા ને પછી એને વાત કરી, આમાં તમે સહી કરો સરદાર. નિઝામનું હૈદરાબાદ લગભગ સ્વતંત્ર જેવું રહેશે, લગભગ એની પોતાની એક સલાહકાર મંડળ રહેશે, એ વગેરે વગેરે શરતો હતી. સરદારે ના પડી, આ ચાલે નહીં. માઉન્ટબેટન છૂટા પડ્યા. છૂટા પડતા માઉન્ટબેટન સરદારને ભેટી પડ્યા અને કહે છે સરદાર તમારી સાથે કામ કરવું એક અદ્ભુત લાવો. સરદારે કહ્યું છે અને તમે જે આ દેશને મદદ કરી છે એનું ઋણ પણ ફેડી શકાય નથી. તો માઉન્ટબેટન બહુ જ હોશિયાર માણસ, ફેડવાની એક તક છે કે આ કાગળમાં સહી કરો. સરદાર કાગળ જોઈ રહ્યા
માઉન્ટ બેટનની આંખ પણ ભીની, સરદારની આંખ પણ ભીની, સરદાર સહી કરી દીધી. આ કાગળ લઈને મોન્કટન હૈદરાબાદ ગયા અને હૈદરાબાદમાં કાસિમ રઝવી, લાયક અલી, અલી યાવર જંગ, આ બધા જે બેઠા હતા એમણે વિરોધ કર્યો. એટલે આ પ્લાન પડતો. કાસિમ રઝવી અને લાયક અલી સરદારને મળવા આવે છે દિલ્હીમાં, અને કાસિમ રઝવી એમ કહે છે સરદારને કે સરદાર, જો તમે નિઝામ હૈદરાબાદ ઉપર લશ્કરી પગલું ભરશો તો હૈદરાબાદમાં 1 કરોડ હિન્દુઓ વસે છે, યાદ રાખજો. તો સરદાર એને એટલું જ કહેશે, માત્ર તમને 1 કરોડની સંખ્યા જો યાદ છે તો તમને એ પણ યાદ હશે કે હિન્દુસ્તાનમાં કેટલા મુસલમાનો વસે છે. તમને આ જવાબ સેક્યુલરિસ્ટો વાળાને ગમ્યો નહોતો, આ ગમ્યો નહોતો. પણ આ જવાબથી જ કાસિમ રઝવી સીધો થયો. એ વાત પણ એટલી સાચી છે. આ બધા પ્રશ્નો સરદારને પહેલો હાર્ટ એટેક આવ્યો. ભાઈ હાર્ટ એટેક વાળી વાત જુઓ. સુશીલા નૈયર, સરદાર, મણિબેન, 3-4 જણા ટેબલ ઉપર છે. સૂપનો 1 ચમચો સરદાર બપોરના જમવા વખતે 1 ચમચો પીધો, બીજો ચમચો પીધો, ત્રીજો ચમચો હાથમાંથી પડી ગયો અને માથું ઢાળી દીધું અને સખત દુખાવો થયો. સુશીલા નૈયર અને મણિબેન એને ઉંચકીને પથારી મૂકે છે. ડોક્ટરો આવે છે, સારવાર શરૂ થાય છે. સાંજ સુધી લગભગ બેહોશ અવસ્થામાં સરદાર રહે છે. અને પહેલી વાર જ્યારે આંખ ખોલે છે ત્યારે સરદાર નરુ પણ ઊભા છે, ત્યાં ડોક્ટર પણ છે, મણિબેન છે. તો સરદાર ભીની આંખે રડતા કે સરદાર જેવો માણસ રડ્યો છે અને રડતા કે છે, હું તો બાપુ પાસે જતો તો તમે મને કેમ રોક્યો? આ શબ્દ બોલ્યા છે પહેલી વાર. દેવદાસ ગાંધીને જોવા આવ્યા થોડી વાર પછી. તો સરદાર સહેજ હસ્યા કે દેવદાસ, બાપુને કઈ સંદેશો આપવો છે, હું ત્યાં જવાનો છું. આ વાત. હવે આ સરદાર. હવે એક બીજી વાત તમને કહું સરદાર વિશે. જેવું સ્વાતંત્ર્ય આવ્યું, ગાંધીજીની હત્યા થઈ, એટલે કેટલાક અતિ ઉત્સાહી પ્રધાનમંત્રીના સભ્યોએ નહેરુને એમ કહ્યું છે કે જ્યાં બાપુની હત્યા થઈ એ બિરલા હાઉસ રાષ્ટ્રીય સ્મારક બનવું છે. એટલે જવાહરલાલે એક કાગળ ઘનશ્યામદાસને લખ્યો, ઘનશ્યામદાસ બિરલાને, કે જો કે હું સહમત નથી, મકાન તમારું છે કે, પણ આવી અમારી લાગણી છે. હવે આડકતરી રીતે કે તમે એમ કહો મારી લાગણી છે, એટલે ઘનશ્યામદાસ શું કહે? એટલે ઘનશ્યામદાસે સરદારની મુલાકાત લીધી. સરદાર આમાં શું થઈ શકે? સરદારે પ્રચંડ વિરોધ કર્યો કે આ રીતે કોઈની મિલકત પડાવી ન લેવાય. ઘનશ્યામદાસે કાગળ લખ્યો છે કે જેમ બાપુ મારા બાપુ હતા એમ મારો સગો બાપ પણ અહીંયા જ રહેલો છે. આ મારું એના માટે એનું પણ સ્મારક છે અહીંયા. એ જ રીતે મુંબઈનું મણિભવનની મુલાકાત કરતા તમારામાંથી કોઈ લીધી હશે. મુંબઈનું મણિભવન, આ મણિભવન રેવાશંકરભાઈનું મકાન. રેવાશંકર મહેતા એટલે ડૉક્ટર પ્રાણજીવન મહેતાના ભાઈ. ડૉક્ટર પ્રાણજીવન મહેતા એટલે લંડનમાં જેમણે ગાંધીજી જરા અભ્યાસ કરતા હતા ત્યારે જેમણે મદદ કરી હતી એ ડૉક્ટર પ્રાણજીવન મહેતા. અને શ્રીમદ રાજચંદ્ર, જેમને ગાંધીજી પોતાનો ગુરુ માનતા હતા, એ રેવાશંકરભાઈના જમાઈ. એટલે ગાંધીજી એ રેવાશંકરભાઈના મકાન મણિભુવનમાં ઉતરતા. એટલે આ મણિભુવનનો કબજો પણ સ્મારક તરીકે લેવો એવો મોરારજીભાઈનો આગ્રહ. મોરારજીભાઈ મુંબઈ સરકારના હોમ મિનિસ્ટર. હવે મણિભુવન રેવાશંકરભાઈના દીકરા મણિલાલના નામ ઉપરથી પડેલું મણિભુવન. એટલે મણિલાલે એમ કહ્યું કે આ મારા બાપનું ઘર છે, એટલે તમારે જોતું હોય તો મારી ગેરહાજરીમાં લઈ લેજો, હું છું ત્યાં સુધી આ મકાન નહીં આપો. ત્યારે સરદારે એમ કહ્યું કે જો આ રીતે ગાંધીજી જ્યાં ઉતર્યા છે બધા મકાનો આપણે લેવા જશું તો આ દેશમાં કોઈ મોટા માણસને પોતાના ઘરે ઉતરવા જ નહીં દે. આ વાત એને ત્યારે કહી છે. બીજી વાત સરદારની દીર્ઘદ્રષ્ટિ જુઓ. ચીન વિશેના આપણે બધા જાણીએ છીએ, બધા જાણે છે, એટલે એ વાત નથી કરવી. આસામ ગયા છે સરદાર 1948 49.
આસામ ગયા છે અને આસામના ગવર્નર અકબર હૈદરી અને આસામના ચીફ મિનિસ્ટર ગોપીનાથ બારડોઈ આ બંને 4 દિવસ આસામમાં ફર્યા, બધાને ખૂબ મળ્યા. અને પછી આ અકબર હૈદરી બંનેને ચીફ મિનિસ્ટરને બોલાવીને કહ્યું કે જો ભાઈ, આ આસામ અને પર્વતીય પ્રદેશની જે વસ્તી છે એને ભલે આપણે આપણી માનતા હોઈએ પણ એના સંસ્કાર જુદા છે, એની સંસ્કૃતિ જુદી છે, એના જે લોકો જીવે છે એને મેં એ રીતે જીવવાને બદલે તમારા જો નિયમોની ઉપર લાદશો તો આ પ્રજા આવતીકાલે આપણી વિરુદ્ધ થશે. અને આ પ્રજામાં મોટા ભાગના ખ્રિસ્તી છે અને આ ખ્રિસ્તીઓ અત્યાર સુધી એમ માનતા હતા કે દિલ્હીમાં બ્રિટિશ રાજ છે એ ખ્રિસ્તી છે એટલે આપણું રાજ કહેવાય. હવે દિલ્હીમાં બ્રિટિશ રાજ નથી એટલે ખ્રિસ્તી રાજ નથી, એ ભાવના એનામાં છે. તમે જોજો આ પર્વતીય પ્રદેશો આવતીકાલે આપણી વિરુદ્ધ ન થઈ જાય, ધ્યાન રાખજો, બધા ખ્રિસ્તી ન થઈ જાય, સંભાળજો. આજે બિલકુલ સાચું. આજે આટલા વર્ષ તમે જુઓ છો પર્વતીય 7 પ્રદેશો છે મોટે ભાગે ખ્રિસ્તી બની ગયા છે, મોટે ભાગે હિન્દુસ્તાનના મેઇન સ્ટેશનમાં નથી રહ્યા. ત્યારે સરદાર જોઈ શક્યા હતા, ત્યારે એણે કહ્યું આ 1948-49 નહેરુએ એક તબક્કે સરદારને હોમ મિનિસ્ટ્રીમાંથી કાઢીને જયપ્રકાશથી ત્યાં લાવવા માટે ગોઠવણ કરી. આ વાત મણિબેનની ડાયરીમાં છે. મણિબેનની ડાયરી 40 નોટબુકો હાથે લખેલી સરદાર સ્મારક ભવન અમદાવાદમાં છે. એમાંથી થોડાક ભાગો પ્રગટ થયા છે, એડિટેડ કરીને થોડાક ભાગો પ્રગટ થયા છે અને એક પુસ્તક થયું છે. બાકી 40 નોટબુકો ફાઉન્ટેન પેનથી લખેલી ત્યાં પડી છે, મેં જોઈ છે. હું સરદાર સ્મારક ભવનમાં ગયો હતો, મેં માગી હતી એમની પાસે, મારે જોવી છે. પહેલાં તો ના પડી ગયા, એ તો કેમ જોવાય, કેમ ન જોવાય મને કહો, મારે જોવી છે. પછી કંઈ નકલ નહીં કરવાની શરતે મેં જોવા તો આપી, મેં નકલ ન કરી પણ જોયું છે. આ એમાં એક એવો ઉલ્લેખ છે કે જયપ્રકાશથી ત્યાં બેસાડી દેવા હોમ મિનિસ્ટર તરીકે. આવો મૌલાના આઝાદ, ડૉક્ટર અહેમદ કિડવાઈ, જવાહરલાલ આ બધાએ સાથે મળી કરે છે. અને એની જાહેરાત અચ્યુત પટવર્ધને એ જ દિવસે સભામાં કે એકાદ દિવસમાં સરદારને બદલે જયપ્રકાશ હોમ મિનિસ્ટર બનશે. પછી બન્યો નહીં જોકે, પણ આ કેટલા આંતર પ્રવાહો ક્યાં ક્યાં વહ્યા છે એની હું તમને વાત કરું છું. સરદારની વાત કરવી હોય ને બહુ લાંબી વાત છે. હવે તો પેલું હા જાહેર ખબરના યુગમાં કેવું હોય તો એમ કહેવાય એ માટે વાંચો પેલી ધારાવાહિક નવલકથા. યુગ જાહેરાતનો છે આ. પણ એક વાત કહી દઉં સરદાર સ્મારક વિશે. સરદાર હોમ મિનિસ્ટર બન્યા 1945માં, કેબિનેટ મિશન પ્લાનની જે ઇન્ટિરિયમ ગવર્નમેન્ટ બની એમાં, અને 50 સુધી જ્યાં રહ્યા એ મકાન 1 ઔરંગઝેબ રોડ, દિલ્હીમાં ઔરંગઝેબ રોડ ઉપર 1 ઔરંગઝેબ રોડ, ત્યાં સરદાર રહ્યા. સરદાર પાસે કોઈ ઘર નહોતું, દિલ્હીમાં ઘર નહોતું, અમદાવાદમાં નહોતું, અને નડિયાદમાં કે કરમસદમાં ક્યાંય પોતાનું ઘર કહેવું એવું હતું જ નહીં પાસે. અને એ વખતે પ્રધાનોને બંગલાઓ આપવાની સિસ્ટમ શરૂ થતી થઈ. આજે તો પ્રધાનોને તો બંગલા આપીએ છીએ આપણે, પણ સદગત નેતાની ખાંભી જ્યાં કરી હોય ત્યાં આપણે 5-15 એકર ફલાણા ઘાટને ઢીકણા ઘાટને એમ કરીને આપણે આપીએ છીએ. દિલ્હીમાં તમે જુઓ કેટલા વડાપ્રધાનોની જ્યાં હલ્દીરામ દેવામાં આવ્યો, એક ગાંધીજીનું રાજઘાટ સમજી શકીએ. પછી શાંતિવન છે, જવાહરલાલનું, ઇન્દિરાની શક્તિ સેવન કે શું છે એ છે, રાજીવની વીરભૂમિ છે, જગજીવનરામનું છે, ચરણસિંહનું છે કિસાન ઘાટ, અને બધા 5-10 એકર જમીન એક ફેમિલી ટ્રસ્ટ બનાવી અને નાથવા છે. સરદારનું કોઈ સ્મારક નહીં. એટલે એક ઔરંગઝેબ રોડ જ્યાં સરદાર રહ્યા એ બનવારીલાલ ખંડેલવાલ નામના એક મારવાડી, અને આ બનવારીલાલ ખંડેલવાલ વિઠ્ઠલભાઈ પટેલના મિત્ર, અને એને કારણે સરદારને ઓળખી. વિઠ્ઠલભાઈ પછી ગુજરી ગયા. સરદારને એમણે બનવારીલાલે કહ્યું કે સરદાર તમે બિરલા હાઉસમાં રહો અને ત્યાંથી હોમ મિનિસ્ટર તરીકે કામ કરો, એ ઠીક નહીં થાય. મારું આ 1 ઔરંગઝેબ રોડ આખું ખાલી પડ્યું છે, તમે વાપરો.
સરદાર એક ઔરંગઝેબ રોડમાં રહેવા આવ્યા, 5 વર્ષ રહ્યા. પહેલા દિવસે આવ્યા, ભાઈ કેવી સરસ વાત મણિબેન લખેલી છે. પહેલા દિવસે આવ્યા, મોટો વિશાળ બંગલો અને 12 કમ્પાઉન્ડ, અનેક જાત જાતના વૃક્ષો, ફૂલો, બગીચો સુંદર મજાનો, અને લાઇટનો માર્ગ સુશોભન. એટલે તે દિવસે રાત્રે મણિબેને જોયું કે બધી લાઇટો બળતી બગીચાની. બીજા દિવસે મણિબેન પેલા વોચમેનને બોલાવે છે કે બધી લાઇટ રાતના શું કામ રાખો ભાગનું? વોચમેનને નવાઈ લાગી, આવું પૂછવા વાળું કોઈ આ બંગલામાં રહેતું હશે કે તો સુંદર લાગે એટલા માટે. પણ સુંદર રાતના કોણ જોવાનું? મણિબેન કે એનું બિલ કેટલું આવે? બધી લાઇટ બંધ કરો, 2 જ લાઇટ ચાલુ કરો. આ કલ્પના ન એવી વાત છે. હોમ મિનિસ્ટરની પુત્રી હોમ મિનિસ્ટરના બંગલામાં લાઇટો બંધ કરવાનું કહે છે. આ લાઇટો બંધ કરો, નકામું બિલ આવે છે. આ એક ઔરંગઝેબ રોડ 5 વર્ષ સરદાર ત્યાં રહ્યા. હમણાં હું દિલ્હી ગયો, હમણાં એટલે થોડો 6-12 મહિના પહેલા. અને દિલ્હી એટલા માટે ગયો હતો કે સરદારની જે નવલકથા લખવાની હતી એટલે આર્કાઇવ્સમાં, પાર્લામેન્ટ હાઉસની લાઇબ્રેરીમાં, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં ત્યાં બધા દસ્તાવેજો, પુસ્તકો બધું ઘણું છે. એ મારે જોવું હતું. એ બધું જોવા ગયો હતો. ત્યાં 8 દિવસ રોકાયો હતો. એ દરમિયાન અમારી ગાડી જતી હતી ઔરંગઝેબ રોડ ઉપર. અમે બોર્ડ જોયું ઔરંગઝેબ રોડ. એટલે ડ્રાઈવરને કહ્યું કે એક ઔરંગઝેબ રોડ ક્યાં જરા જોઈને મારે જોવું છે. એ લઈ ગયો મને ત્યાં. વિશાળ બંગલો, 10-12 ફૂટની દીવાલ, ઊંચી દીવાલ, ચારેય બાજુ જાણે કોઈ કિલ્લો હોય, અને મોટા મોટા લોખંડના દરવાજા. એટલે જોયું બધું બંધ હતું. એટલે બારણું એટલે મોટો જે ગેટ હતો જોરથી ઠોકરો, કોઈ જવાબ ના મળે, વધારે જોરથી. અંદર જોયું મેં 3 માંથી તો સિક્યોરિટીના માણસો અંદર ઊભા હતા. હવે એને બોલાવવા કેવી રીતે? ખોલે નહીં. પછી એક નાનું કાણું હતું, એમાં જરા હાથ નાખ્યો, આમ કર્યું. પછી પેલા 2 વોચમેન બહાર આવ્યા, દરવાજો ખોલ્યો. ક્યાં કામ है? मैं तो एक औरंगजेब रोड ये है, तो कहा यही है. सरदार यहाँ पर रहते थे कि यहाँ पर रहते थे? तुम्हारे जो मुझे मोटो गाँव कंपाउंड, પછી બંગલો, बहुत सुंदर बंगलो. आप नहीं देख सकते, आप यहाँ पर ठहरिए, अंदर नहीं आ सकते. कारण શું કીધું ભાઈ? કે માલિક का हुक्म है. कौन है मालिक? मेरा मालिक ने मालूम है. तो मालिक यहाँ पर नहीं, जयपुर रहते. तो आ बंगलो तो 100 बंद वर्षों बंद है. तो मैंने मालिक नो फोन नंबर आपके, वो आपको नहीं दिया जाता. आपका नंबर मुझे दीजिए और क्या काम है बताइए, मैं उनको फोन करूँगा. मैं मारो नंबर है, जो कोई रस्तो हो तो मारो नंबर है, कोई समझाયું કે હું એક નિરુપદ્રવી માણસ છું, કોઈ ટેરરિસ્ટ નથી. મારે માત્ર જોવું છે. તારા શેઠને ક્યાં કીધું? મને જોવા દે. તો થેન્ક યુ વેરી મચ કીધું. અડધો કલાકમાં જયપુરથી મારી પર ફોન. અડધો કલાકમાં. આપ કોણ બોલતે हैं? મેં કહ્યું ભાઈ હું આ માણસ છું, એક લેખક છું, મને જવા દે કે જોવું છે. તો કે નહીં, आप नहीं जा सकते वहाँ पर. तो कैसी बातें करते हैं आप? કીધું आपके घर कोई मेहमान आता है तो क्या आप तो आतिथ्य नहीं करते हैं? क्यों? आप मेरे घर पर जयपुर आइए, आतिथ्य करूंगा, उस मकान में नहीं जाने. कारण શું તારું કે? તો આપकी सरकार को पूछिए. अरे सरकार में કોને પૂછવા જાવ? કીધું તને પૂછું, તું જ મને કે કારણ શું છે? હવે એ નામ શું હતું? નામ ભૂલી ગયો. खंडेलवाल के नीचे. हाँ खंडेलवाल. हाँ जय किशोर खंडेलवाल. विपुल खंडेलवाल. दयाशंकर नहीं, એની દીકરો વિપુલ ખંડેલવાલ. એણે મને કહ્યું કે આ મકાન 1950માં સરદાર જ્યારે અવસાન પામ્યા પછી કેટલાક ઉત્સાહી ભારત સરકારના પ્રધાનોએ આ મકાનનો કબજો લઈ લીધો. સરદારનું મકાન કહેવાય, સ્મારક કરવાનું છે. અમારી કરોડો રૂપિયાની પ્રોપર્ટી અમને ઘરની બહાર કાઢી મૂક્યા. અમે કોર્ટમાં ગયા, 12 વર્ષ કેસ લડ્યા. સુપ્રીમ કોર્ટે 12 વર્ષ પછી અમને કબજો આપ્યો. અને કબજો આપેલું મકાન તાળા મેળવીને અમે જયપુર રહીએ છીએ. અમારા દિલ્હીમાં બીજા મકાનો પણ છે, એટલે અમને આ મકાનની જરૂર નથી, એટલે અમે આ બંધ રાખ્યું છે. પછી મેં તપાસ કરી કે આ સરદાર સ્મારક માટે કેમ ન થઈ શકે આ મકાન. 2002માં કે 3માં અટલ બિહારી વાજપેયીની સરકાર જ્યારે હતી
ત્યારે આ મકાન ખરીદી લેવા માટે એક કમિટી બનાવી છે રેકોર્ડ પરથી. એ કમિટીના ચેરમેન ત્રિલોકીનાથ ચતુર્વેદી, યુપીના રાજ્યસભાના સભ્ય અને જાણીતા હિન્દી સાહિત્યકાર, એ એના ચેરમેન. નરેન્દ્ર મોદી એના સભ્ય અને જીતેન્દ્ર દેસાઈ નવજીવનવાળા એ પણ એના સભ્ય. આવી આ કમિટી, બધાના નામ મેં મેળવ્યા. આ કમિટીએ વિપુલ ખંડેલવાલના પિતા દયાશંકર વસ્તુનો સંપર્ક કર્યો. પહેલાં કંઈક 200-400 કરોડ માંગ્યા, પછી કંઈ વાત આગળ વધી. આજે 8-7-8 વર્ષ થયા. એટલે મેં ત્રિલોકીનાથ ચતુર્વેદીને હમણાં ફોન કર્યો. હું એમને ઓળખું છું, મેં એમને ફોન કર્યો. त्रिलोकीनाथ जी आप चेयरमैन थे, क्या हुआ, कमेटी का रिपोर्ट क्या था? तो त्रिलोकीनाथ के भाई आ रिपोर्ट मैं भारत सरकार ने आपी दीधो છે. પછી પેલા બીજું મંત્રાલય કયું એને કોઈ છે મંત્રાલય આ બધું જોવે સ્મારકનું, એને પણ આપી દીધું છે. હેરિટેજ વાળી, હા હા, એટલે એને પણ આપી દીધું, રિપોર્ટ આપી દીધું છે. પછી શું થયું? કોઈ કશું કર્યું નથી. અને એક એણે સમાચાર મને આપ્યા ત્રિલોકીનાથ ચતુર્વેદીએ કે ગુજરાત ભવનમાંથી નરેન્દ્રભાઈએ મોકલેલો એક માણસ 6 મહિના પહેલા મારી પાસે આવ્યો હતો અને એ કોપી જે બધાને આપી હતી એ હવે ક્યાંય મળતી નથી ગુજરાતમાં, એટલે મારી પાસેથી કોપી મંગાવી હતી. પછી શું થયું એ મને ખબર. આ વાત એક ઔરંગઝેબ રોડ આ હાથવગું કરવા માટે મને ક્યારેક એવો વિચાર, ભગવતીભાઈ કેટલો વિચાર આવતો હતો કે આ 200, 400 કે 500 કરોડ રૂપિયા કે આપણે ન લઈ શકીએ. 200, 500, 1000 કરોડ, અરે આયા અબજોની ખરવોની વાત થતી હોય ત્યાં 200, 400 કરોડ રૂપિયા ગુજરાત ના લઈ શકે. પણ નથી થયું, વાત સાચી છે. સરદાર સ્મારક, તમને ખબર છે અમદાવાદનું સરદાર સ્મારક ભવન છે, એ પણ લિટિગેશનમાં ઘણા વર્ષો ફસાયેલું હતું. બાબુભાઈ જશભાઈ પટેલની સરકારે સરદાર સ્મારક ભવન શાહીબાગ એ આ ટ્રસ્ટને સોંપ્યું. પછી માધવસિંહ સોલંકીની સરકાર આવી ત્યારે એ પાછું લેવા માટે કેસ થયેલો, ઘણો લાંબો કેસ ચાલ્યો. અને દિવાન સાહેબ જે આપણા ચીફ જસ્ટિસ હતા અહીંયા, એમણે જજમેન્ટ આપેલું કે એની પાસે છે. એટલે સરદાર સ્મારક આટલું આપણે ન કરી શકીએ. ક્યારેક આપણે વિચાર આવે છે, પણ હવે તો બહુ મોટી વાત થઈ. એક છેલ્લી વાત કહી. 1954 લોકસભાની અંદર જવાહરલાલ નહેરુએ મૌલાના આઝાદનું તૈલચિત્ર મૂકવા માટે એક અપીલ કરી છે. 1954 મૌલાના આઝાદ ગુજરી ગયા પછી થોડા 2 કે 3 મહિનામાં અપીલ કરી છે કે મૌલાના આઝાદનું તૈલચિત્ર ત્યાં મૂકવાનું જોઈએ, પોર્ટ્રેટ. ત્યારે માધવરાવ સિંધિયાના પિતા, અત્યારે જે છે ત્રીજી પેઢી છે આ સિંધિયા, એના પિતા માધવરાવ, એના પિતા એણે જોયું કે સરદારનું ચિત્ર નથી. એટલે રાજેન્દ્ર પ્રસાદ ત્યારે રાષ્ટ્રપતિ છે, એ રાષ્ટ્રપતિને મળ્યા અને કહ્યું કે સરદારનું ચિત્ર નથી અને મૌલાના આઝાદનું ચિત્ર મૂકવાનું તમે કહો છો, સરદારનું કેમ નથી? રાતોરાત મહારાજા સિંધિયાએ એક પોર્ટ્રેટ બનાવ્યું અને રાજેન્દ્ર પ્રસાદે એનું અનાવરણ કર્યું. અને એ અનાવરણ વખતે જે બોલ્યા છે માધવરાવ સિંધિયાના પિતા, એ જ બહુ સુંદર છે. એ જ એક જ વાક્ય બોલ્યા છે, Here is the man whom I once hated. રાજા હતા, રાજાઓ બધા સરદારને ધિક્કારતા શરૂઆતમાં. Here is the man whom I once hated. Here is the man of whom I was later afraid. પછી જેનાથી હું બીતો હતો. And here is the man whom I admire and love. આ સરદારનું પોર્ટ્રેટ ત્યાં મુકાયું. આ સરદાર મૃત્યુ પછી 40 વર્ષે ભારત રત્ન બન્યા. એ પણ અડધિયા રાજીવ ગાંધી સાથે એમનો અડધો ભાગ, આખો ભાગ નથી મળ્યો. 40 વર્ષે ભારત રત્ન પદ્મથી કે સરદારની કોઈ પ્રતિભા વધતી નથી, ઉલટું ભારત રત્ન વધારે મૂલ્યવાન થાય. પણ આ વાત સાચી છે. આ સરદાર વિશે થોડીક વાત કરવાની મને તક મળી.
હું ફરી એકવાર રમણભાઈનું, નાનુ બાપાનું, ભગવતભાઈનું, આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ સરસ એક કુશળ નવલકથાકાર આ રીતે આટલું સરસ વક્તવ્ય આપી શકે. આપણે વાર્તા સાંભળતા હોઈએ, કથા સાંભળતા હોઈએ એ રીતે દિનકરભાઈએ બહુ સરસ વક્તવ્ય આપ્યું. હું ભગવતીભાઈને વિનંતી કરું કે તેઓ એનું સમાપન વક્તવ્ય આપે. ભગવતી કુમાર શર્મા. હલો, મારા 50 વર્ષ કરતાં વધુ જૂના સાહિત્યિક મિત્ર શ્રી દિનકરભાઈ, બાપા, જેમના ઉત્સાહથી અને ભાઈનું નવું પરિમાણ આજે મને જોવા મળ્યું. હું એક પ્રકારની ધન્યતાની લાગણી અનુભવું છું. દિનકરભાઈને શત શત અભિનંદન. એમના પુરુષાર્થ એક મહાનાયકને દેશ સમક્ષ ઉત્તમ પરિપ્રેક્ષ્યમાં મૂકશે એવી શ્રદ્ધા છે. દિનકરભાઈ તો સાહિત્ય સેતુનું પણ ભગીરથ કામ કરી રહ્યા છે. એમના પુસ્તકો જ એમણે બીજી ભાષાઓમાં જવા દીધા નથી, પણ આપણી ભાષાના બીજા કેટલાક ઉત્તમ પુસ્તકોને એમણે બીજી ભાષાઓમાં મોકલ્યા છે. એટલે જે આદાન પ્રદાનનું કામ બહુ ઉત્તમ રીતે કરી રહ્યા છે. ગુજરાતીઓ હંમેશા ફરિયાદ કરતા રહે છે કે આપણે બધી ભાષાઓના સારા પુસ્તકોના અનુવાદો કરીએ છીએ, કેટલાક તો નબળા પુસ્તકોના થાય છે, પણ આપણી ભાષાના ખરેખર શ્રેષ્ઠ પુસ્તકો બહુ જ ઓછા બીજી ભાષામાં જાય છે. એ મેણું ભાંગવા માટે દિનકરભાઈએ એક ભેગધારીની રીતે આ કામ હાથ ધર્યું છે અને એમાં બહુ સફળતા મળી રહી છે એનો હું સાક્ષી છું. એ દિનકરભાઈ સંશોધક નવલકથાકાર છે. નવલકથા તો મેં પણ 13 લખી છે. એ 3 નવલકથાઓને તમે ઓટોબાયોગ્રાફિકલ નોવેલ પણ કહી શકો, પણ બાકી બધી કલ્પનાશીલતાનો પરિપાક. દિનકરભાઈએ પણ એવી કલ્પનોત્થ નવલકથાઓ લખી છે, પરંતુ હવે જે એમનું રૂપ પ્રગટ થઈ રહ્યું છે તે સંશોધનાત્મક ચરિત્રાત્મક નવલકથાકારનું છે. કેટલું બધું સમૃદ્ધ છે, કેટલું બધું સંપદાસભર છે, તેનો આપણને આજે અદ્ભુત એવી પ્રતીતિ આ વ્યાખ્યાનમાંથી થઈ. આ વ્યાખ્યાન શક્ય બન્યું એ માટે રમણલાલ જરીવાળાનો જેટલો આભાર માનીએ એટલો જ છે. રમણલાલ આ સુરતની ભૂમિનો એક છેલ્લો ચમત્કાર છે, તાજો ચમત્કાર છે. મારી એમની મૈત્રી ક્રિકેટના રસને કારણે થઈ ગઈ. પાકિસ્તાનની ટીમ 1960 કે એવી ભારતમાં આવેલી ત્યારે હું ક્રિકેટમાં બહુ રસ લેતો. આજે લઉં તો ખરો પણ ઓછો. ત્યારે એમણે મને પ્રવચન કરવા માટે બોલાવેલો એમના વિસ્તારમાં. ત્યારથી અમારી મૈત્રી જામી.
જુદા જુદા પ્રસંગોએ મૈત્રીના પુષ્પો ખીલતા ગયા, પણ છેલ્લા 2 વર્ષથી એમનું સાવ નવું સ્વરૂપ મને જોવા મળી રહ્યું છે અને મને પણ એ બહુ ધન્ય કરતા લાગે છે. આમ તો હવે આપણે બધા એમને 7 પુત્રીઓ, 7 જમાઈઓ અને 7 શાળાઓના મૂળી તરીકે ઓળખીએ છીએ. એમાં પણ એમનો ચમત્કાર જ એમણે કર્યો છે. તમે કલ્પના કરો કે 7 પુત્રી ને 7 જમાઈ હોય તો એ બધી વેજાને જાળવવી. હું તો સાક્ષી છું કે એ બધા એટલા બધા આ પિતા પ્રત્યે મુગ્ધ ભાવથી અને આદર ભાવથી વર્તે છે કે 7 પુત્રીઓ અને 7 જમાઈઓના પણ પિતા જ છે. આવું વ્યક્તિત્વ એમણે હળવા ફૂલ રહીને વિકસાવ્યું છે. એક બહુ મહત્વની વાત છે. કેટલા બધા પ્રશ્નો આવી શકે આવી મોટી કૌટુંબિક જંજાળમાંથી, પણ એમણે બહુ સરળતાથી અને સૂઝથી આવ્યા હશે ત્યારે ઉકેલ્યા છે. એમાં ઈલાબેનનો પણ બહુ મોટો ફાળો છે. એ તો રમણભાઈ જે બધું હાસ્ય નિષ્પન્ન કરે છે તે ઘણી વાર તો ઈલાબેનને ભોગ જ કરતા હોય છે. તો ઈલાબેનની જે ઉદારતા છે, એમનું જે ઔદાર્ય છે, આ બધું સહન કરી લે છે. બાકી ગાંઠના ગોપીચંદન કરીને કસ્તુરીની સુગંધ ગુજરાતી ઘરોમાં ફેલાવાનું કોઈ બીજું ઝડપે ત્યારે આજની ગુજરાતણ એને સમર્થન આપ્યું બને ખરું? ઈલાબેન એને મૂંગી નહીં, સક્રિય સંમતિ આપી છે. આ ઈલાબેનની પણ મહાનતા છે. હવે આજના પ્રવચન પર આવું. દિનકરભાઈએ સરદારને આપણને નખશીખ ઉઘાડી આપ્યા. સરદાર વિશે છૂટક જાણવાનું તો બનતું જ રહે. મારે તો વધારે જાણવું પડે પત્રકાર તરીકે. પણ એક સળંગ અભ્યાસ, એક અથથી ઇતિ સુધીનો અભ્યાસ અને બધો પુરાવાઓ સહિત એમણે જે પ્રસ્તુત કર્યો એના માટે અંગ્રેજી શબ્દ વાપરી શકાય. ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. દિનકરભાઈની અભ્યાસ પરાયણતા જ આમાં લેખે લાગી છે. એમની અભ્યાસ પરાયણતાનો પરિચય એમણે અગાઉ કેટલીક વાર આપ્યો છે. સૌથી વિશેષ અને સવિશેષ એવો પરિચય એમણે પ્રકાશનો પડછાયો નવલકથા લખી એના પરથી આપ્યો. ગાંધીજી અને એમના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી વચ્ચેના જે વિલક્ષણ સંબંધો, અથવા તો નવો શબ્દ વાપરો તો અસંબંધો, એને એમણે નવલકથાનો વિષય બનાવ્યો. એ નવલકથા એક સીમાચિહ્ન રૂપ છે, એટલા માટે કે એક પિતા પુત્રના નવા સંબંધો પર એમણે સર્ચ લાઇટ જેવો પ્રકાશ ફેંક્યો છે અને તેના છાયા પડછાયા તેજ કિરણો એ બધું લગભગ વિશ્વભરમાં ફેલાયું છે. પ્રકાશનો પડછાયો કેટલી ભાષામાં, ભારતની તો ખરી જ, વિદેશી ભાષામાં પણ અનુવાદિત થઈ છે એની વાત પણ જાણવા જેવી છે. પ્રકાશનો પડછાયો પરથી ગુજરાતી નાટક બન્યું, હિન્દી નાટક બન્યું ને હિન્દી ફિલ્મ પણ બની. બીજું પણ થયું હશે, મારી અજ્ઞાનતા જવાબદાર છે નહીં જાણવા માટે. પણ આ એક સીમાચિહ્ન રૂપ ઘટના છે. એક સત્ય કથાને એમણે નવલકથાના સ્વરૂપમાં સત્યકથાની બધી સત્યતાને અકબંધ રાખીને એવી રીતે રજૂ કરી કે જે વિશ્વભરમાં પહોંચાય. આ દિનકરભાઈ, એ દિનકરભાઈએ સરદાર વિશે જે કામ કર્યું છે ને કરી રહ્યા છે એમાં એમનો પરિશ્રમ, એમની પરાયણતા, એમની અભ્યાસ નિષ્ઠા અને એમની સર્જકતા, આ બધું જ લેખે લાગ્યું છે એવું આ પ્રવચન પરથી આપણે કહી શકાય.
દિનકરભાઈએ પ્રવચનના અંત ભાગે કહું કે હજી કહેવું તો ઘણું કહી શકાય. મને લાગે કે આ બધાને એવું લાગ્યું છે કે હજી આપણે ઘણું બધું અધૂરું રહી ગયું છે. સરદાર વિશે ઈરાદાપૂર્વક ગેરસમજો ફેલાવવામાં આવી છે. તેજો દ્વેષથી પ્રેરાઈને ગેરસમજો ફેલાવવામાં આવી છે. સરદારનો ની લીટી નાની કરવા માટે બીજાઓએ મોટી લીટી નથી કરી, પણ એ લીટીને ભૂસી નાખવાના પાતક ભર્યા કૃત્યો કર્યા છે. આમ તો સરદાર વિશે કેટલાક બહુ જાણીતા બુદ્ધિજીવીઓના પ્રવચનો સુરતમાં પણ 2-4 વાર યોજાઈ ગયા છે. પણ હું નથી માનતો કે આટલી બધી અભ્યાસપૂર્ણ રજૂઆત કોઈમાં પણ થઈ હોય. સરદાર વિશે આટલી બધી વાતો જાણ્યા પછી પ્રશ્ન એ થાય છે કે સરદાર સાહેબ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હોત અને 10-15 વર્ષ જીવ્યા હોત તો આ ભારતનો ચહેરો કેટલો બધો વધારે રળિયામણો બન્યો હોત. આજે આપણે વારસામાંથી આવેલી સમસ્યાઓના જંગલના કાંટાઓ ભોંકાવાની પીડા અનુભવી રહ્યા છીએ. એમના ઘણા ખરા કાંટાઓ સરદારે અચૂક દૂર કર્યા હોત. ચીનની સમસ્યા, આજે પણ ચીન આપણને ઊંઠા ભણાવ્યા જ કરે છે. કાશ્મીરની સમસ્યા એ કદી ઉકલતી જ નથી. પાકિસ્તાનની સમસ્યા કદી ઉકલતી નથી. અને હિન્દુ મુસ્લિમ વૈમનસ્ય એને પણ ઉકેલવા દેવામાં આવતી નથી એવી સમસ્યા છે. અને એક જે મોટો અથાર આપણા પર લાદવામાં આવ્યો છે સરદારના હયાતી કાળ દરમિયાન, તે દાંભિક બિન સાંપ્રદાયિકતાનો છે. એ આજે પણ ભોંકા એટલી રીતે આપણને લાગે છે. આ બધું બહુ જ વેદના ઉપજાવે એવું છે. આપણે કોઈ પક્ષના તરફદાર બનવાના નથી. આપણે કોઈ એક વ્યક્તિને એમાંથી મહાન બનાવવા માંગતા નથી. પણ જે ઇતિહાસ છે, જે ઇતિહાસને દિનકરભાઈ નક્કર સ્વરૂપમાં રજૂ કર્યો, તે આપણા હૃદયમાં શૂળની જેમ ભોંકાયેલો છે. સરદારે બાપુ પ્રત્યે કેટલી બધી નિષ્ઠા દાખવી અને છતાં એમને મેણા સહન કરવાના આવ્યા કે સરદારની બેદરકારીને કારણે ગાંધીજીની હત્યા થઈ. સરદારે મુસલમાનોની રક્ષા કરવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા અને છતાં સરદાર કોમવાદી છે એવું આળ એમના પર એમના નિકટના માણસો એટલે લગાડ્યું. સરદારનો મહા ત્યાગ, આખા હિન્દુસ્તાનનું બડું પ્રધાન પદ એમણે રમતવાદમાં છોડી દીધું. અને ગાંધીજીની જે નહેરુ પ્રીતિ હતી, નહેરુ પ્રત્યેનો પક્ષપાત હતો, મને કહેવાનું એક કઠોર શબ્દ વાપરું તો અંધ પક્ષપાત હતો. એના પરિણામે સરદારને તો અન્યાય થયો જ, પણ આખી દેશની પ્રજાને પણ મોટો અન્યાય થયો. હું ખાસ દિનકરભાઈને વિનંતી કરું છું કે જ્યારે આપની આ મહાનાયક નવલકથા પૂરી થાય, તમે તો સમર્થ માણસ છો અને તમે ઘણા સેતુઓ કર્યા છે, આ નવલકથા અંગ્રેજીમાં થાય, હિન્દીમાં થાય, એને અનિવાર્ય માનજો. તો સરદારની પ્રતિભાનું નવા અનેક પરિમાણો વિશ્વ સમક્ષ પ્રગટ થશે. ખૂબ ધન્યવાદ દિનકરભાઈ, અભિનંદન રમણભાઈ, આભાર. ખાસ તો દિનકરભાઈનો, રમણભાઈનો, બકોડીભાઈનો, બાપાનો, આપ સૌનો આપણે આજે જનગણ મન બોલીને છૂટા પડીશું. અને આવતીકાલે સવારે 10:30 કલાકે દિનકરભાઈ સાથે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ. આપ સૌ પ્રશ્નો પૂછી શકશો અને આપ સૌ આવશો જ એવી આશા સાથે. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड
यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। आप सबको खूब आभार।